300 કરોડ જેટલો નફો હતો ડિવિડન્ડ કે જે પશુપાલકોને આપો, ત્યારે 1800 કરોડ સુધી પહોંચી ગયું છે. હમણાં તમારી એજીએમ આવે છે, તો આ વર્ષે કેટલા આપશો? ગણતરીના દિવસો જ બાકી છે, તે દિવસે તમે સમાચાર જોજો ને. કોર્પોરેટ લેવલની ટેકનોલોજી, ઇનોવેશન્સ કે એની જે પ્રોસેસીસ છે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરવાની પ્રેરણા કે આઈડિયા કે વિઝન સર ક્યાંથી આવે છે? કંઈનું કંઈ નવું કરવાની જો પ્રેરણા આની અંદર મળતી હોય ને તો મને મળે છે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબ. એક બેન બોલે છે કે અગર કોઈ પશુ માંદું પડ્યું હોય, કોલ કરીએ અને અડધીથી 1 કલાકની અંદર તો ડૉક્ટર આવી જાય છે. ગાય ભેંસની હેલ્થની ચિંતા કરવી એ પણ ડેરીનું જ કામ છે એવું અમે સમજીએ છીએ. એટલે અમે 250થી વધારે એમ્બ્યુલન્સ ગાય ભેંસ માટે કરી છે. વાય બનાસ ડેરી કે આ જગ્યામાં એવું શું છે કે જેનું આટલું બધું યોગદાન દેશ લેવલે થાય છે? અમે એક પણ દિવસ મિલ્ક હોલિડે નથી રાખ્યો. અમારી વસ્તુ વેચાય કે ના વેચાય. સારી નસ્લ માટેની વાત કરીએ તો એની માટે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટની જે ટેકનોલોજી ઉપર કામ થયું છે, આપણે બીજા એવા ઇનોવેટિવ સાયન્ટિફિકલી કયા ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ? 10 લીટર 15 લીટર 20 લીટર દૂધ આપતી હોય તો એનું એક્સ એ બીજી ગાયના ગર્ભની અંદર મૂક્યા પછી એની જે વાસળી થાય તેનું દૂધ જે મૂળ ગાય જે હોય 30 લીટર દૂધ આપતી હોય તો તેના જેવી વાસળી તૈયાર કરી શકાય. તમે પર્યાવરણ પ્રેમી છો, પર્યાવરણ પ્રત્યે આટલો બધો પ્રેમ શું કામ? તો લક્ષ્ય 2 છે, નેટ ઝીરો ડિસ્ટ્રિક્ટ બનાવવા માટેનું કામ. પૂરો જિલ્લો હરિયાળો હોય અને આખિરનું લક્ષ્ય એ હાર્વેસ્ટિંગ હેપીનેસ, એટલે અમારે ખુશીઓનું વાવેતર. નમસ્કાર, વિઝડમ કાસ્ટના આ ખાસ એપિસોડમાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરવાના છે ધરતી પરનું અમૃત એટલે કે દૂધ, મિલ્ક. આપણા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી તથા થોમસ આલ્વા એડિસન, જેમને વીજળીનું સંશોધન કર્યું, તથા હિપોક્રેટિસ કે જે મેડિકલ સાયન્સના પ્રણેતા કે ફાધર કહેવાય, આ બધા માનવભાવો એક વાત પર અગ્રી થાય છે કે હ્યુમન્સ માટે અગર કોઈ સુપરફૂડ હોય તો એ મિલ્ક એટલે કે દૂધ છે. અને આજે આપણે એક એવી જગ્યાએ બેઠા છીએ જે એશિયાનું લાર્જેસ્ટ મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ છે, જેની કેપેસિટી ડેઇલી 1 કરોડ લીટર કરતાં પણ વધારે મિલ્ક પ્રોસેસ કરવાની છે. અને જગ્યા છે બનાસ ડેરી. યસ, અને આજે આપણે એક એવી વ્યક્તિ સાથે વાત કરવાના છીએ કે જેમનું યોગદાન આ ક્ષેત્રમાં માત્ર દેશ લેવલ પર નહીં પણ વિશ્વ લેવલ પર નોંધ લેવાય એવું છે. આજે આપણે વાત કરવાના છીએ શ્રી શંકરભાઈ સાથે, જેઓ માત્ર 27 વર્ષની ઉંમરે કોઈ જાતના પોલિટિકલ બેકગ્રાઉન્ડ વગર સામાન્ય પરિવારમાંથી પોલિટિક્સમાં આવે છે અને વિધાનસભાના અધ્યક્ષ સુધીની સફર તય કરે છે. આજની તારીખે વિધાનસભાના અધ્યક્ષ તરીકે પોતાની ભૂમિકા ભજવે છે તથા બનાસ ડેરીના છેલ્લા 10 વર્ષથી ચેરમેન છે અને 2 વાર બિનહરીફ ચૂંટાયેલા છે. આ બહુ રેરલી બનતું હોય છે. એક એવા નેતા કે જે જમીનથી જોડાયેલા છે, ઘણા બધા એવા કામો કરેલા છે એમને પશુપાલકોના વેલફેર માટે, ડેરી ઉદ્યોગના વિકાસ માટે, અને બનાસ ડેરીને વિકાસના પંથે ચલાવવાનું નહીં દોડાવવાનું કામ કર્યું છે. તો આજે આપણે ઘણી બધી વાતો કરીશું ડેરી વિશે, એના વર્કિંગ મોડલ વિશે, એમનું ડેરી ઉદ્યોગમાં શું યોગદાન છે, ભારત દેશની નેશન બિલ્ડિંગ લેવલની એક્ટિવિટીઝમાં સહકારી મંડળીઓ શું ફાળો ભજવી શકે, એવી ઘણી બધી વાતો આજે આપણે કરીશું. શંકરભાઈ, જય અંબે, કેમ છો? જય અંબે જય. કેમ છે? બસ ઓલ વેલ. આપણે ડેરીથી વાત ચાલુ કરીએ કે આવડો મોટો દેશ, 140 કરોડનો દેશ, અને ભારત મિલ્ક પ્રોડક્શનમાં આખા વર્લ્ડમાં લીડર છે. આખા વર્લ્ડમાં પ્રોડ્યુસ થતું કંઈક 25% દૂધ ખાલી ભારતથી આવે છે, રાઈટ? તો અને એ પ્રોડક્શનમાં બનાસ ડેરીનો ખૂબ જ મોટો ફાળો છે. તો એક બહુ મોટી જવાબદારી કહેવાય કે આવડી મોટી સંસ્થાના ચેરમેન તરીકે ફરજ નિભાવી. તો પહેલાં તો લોકોને આપણે એ સમજાવીએ કે બનાસ ડેરી શું કામ ઇમ્પોર્ટન્ટ છે, ભારતનું રત્ન કહી શકો તમે આ સંસ્થાને, અને એનું શું યોગદાન છે. થોડું બેકગ્રાઉન્ડ આપણે આપીએ લોકોને ડેરી માટેનું. એ ભારત દેશની અંદર દૂધ સાથે જોડાયેલો સદીઓથી છે. તમે સતયુગના ટાઈમથી જોશો તો પણ, અને 2000 વર્ષ પહેલાંનો ઇતિહાસ જોશો તો પણ, કૃષિ અને પશુપાલન આ બંનેની સાથે, એટલે તો ભારત આજે પણ કૃષિ પ્રધાન દેશ તરીકે ઓળખાય છે. જ્યાં સુધી ડેરી સેક્ટરની આપણે વાત કરી તો બનાસ અને અમૂલ એક અદ્ભુત કહી શકાય તેવું મોડલ દુનિયા સામે સફળતાપૂર્વક દુનિયાની સામે આવી ગયું છે. 3 ટ્રાયલની અંદર આ કામ કરે છે. એક, પહેલું ગામ કક્ષાએ ગામની મંડળી, ત્યાં આગળ પશુપાલકો આવીને દૂધ ભરાય, ત્યાંનું ટેસ્ટિંગ થાય. ત્યાંથી પછી ડેરીની અંદર આવે, જે જિલ્લાની ડેરી જે હોય છે, દાખલા તરીકે બનાસ ડેરી છે, તો ત્યાંનું પ્રોસેસિંગ થાય, વેલ્યુ એડિશન થાય. અને ત્રીજું જે અમારું સ્ટ્રક્ચર છે એ છે મિલ્ક માર્કેટિંગ ફેડરેશન, જેને અમૂલ નામથી લોકો ઓળખે છે, જેનું 2 કામ છે. એક, ક્વોલિટી માટેના માપદંડો જે છે એને જાળવવાનું કામ, અને બીજું એનું માર્કેટિંગ કરવાનું કામ. આ ત્રણેય ખેડૂતોની બનેલી આ સંસ્થા, જેના કારણે કરીને આજે દુનિયા માટે એક પ્રેરણારૂપ એવું મોડલ બની શક્યું છે. દૂધ ગામથી ડેરી સુધી અહીંયા પહોંચે,
અને શેક માર્કેટમાં વેચવા સુધીની આખી વ્યવસ્થા થાય. અને જે વેચાઈને જે પૈસા આવે એ ડેરી થ્રુ ગામની મંડળી અને એના પશુપાલક સુધી નિયમિત પહોંચી જાય. આ રીતની એક આખી વ્યવસ્થા અમૂલ બ્રાન્ડ જે આપણે કહીએ એ અથવા બનાસ ડેરીની અંદર છે. અમારી એ વાત સાચી છે કે છેલ્લા 10 વર્ષની અંદર દુનિયાની અંદર સૌથી વધારે પ્રગતિ કોઈ એક ડેરી તરીકે કરી હોય તો એમાં કદાચ બનાસ ડેરી બનાસકાંઠા જિલ્લાનો નંબર આવે છે. એટલા માટે કે એની કેપેસિટી જે 50 વર્ષમાં જે હતી એ એના કરતાં લગભગ ડબલ માત્ર 10 વર્ષના સમયગાળામાં કરી. ખેડૂતોની ઇન્કમ જે હતી એ દર મહિને અમે 250-300 કરોડ રૂપિયા આજુબાજુ અપાતા એ આજે 1200 કરોડ રૂપિયા સુધી પહોંચ્યા છીએ. દર મહિને એના અકાઉન્ટમાં જમા કરવાનું કામ કરી રહ્યા છીએ. તો એક સક્સેસ છે, એનું ગૌરવ એક અમારા પશુપાલકને પણ છે. ના ના, 100%. સર, એનું શું રીઝન હોઈ શકે કે વાય બનાસ ડેરી, કે આ જગ્યામાં એવું શું છે કે જેનું આટલું બધું યોગદાન દેશ લેવલે થાય છે? યોગદાન એટલે આમ તો જોઈએ તો રણને અડીને આવેલો વિસ્તાર છે, સૂકો વિસ્તાર છે, પાણીની અછત છે. અને તો પાણી જ્યાં વધારે હોય ત્યાં ઘાસ વધારે થાય, જ્યાં ઘાસ વધારે હોય ત્યાં પશુપાલન થઈ શકે. પણ એવું નથી. અહીંયા વિપરીત સંજોગો છે. અહીંયા ટેમ્પરેચર પણ વધારે છે, જે પશુ માટે, ગાય ભેંસ માટે અનુકૂળ કહેવાય એટલું તો ટેમ્પરેચર નથી. પણ છતાંય બનાસવાસીઓ ઇતિહાસ બનાવ્યો છે. એનું સૌથી મોટું કારણ હોય તો એક ભરોસો, સહકારી માળખા ઉપરનો ભરોસો અને યોગ્ય વાતાવરણ મળ્યું. અને દર વખતે એને યોગ્ય ભાવ મળ્યા, જેથી લાગ્યું કે હા, આપણે અહીંયા વ્યવસાય કરશું તો 100% આપણને સફળતા આની અંદર મળશે. તો એક વાતને બીજું નવું જનરેશન છે, એમણે પણ આ વાતને સ્વીકારી અને અહીંથી માઇગ્રેશન કરીને ઘણા લોકો બહાર ગયા હતા. એ રિવર્સ માઇગ્રેશન થઈને પરત આવ્યા. આવીને પણ એમણે પોતાના તબેલા અહીંયા બનાવ્યા અને 50,000 લાખ રૂપિયાના પગાર માટે શહેરમાં જવું પડે, તેના બદલે અહીંયા બેસીને પશુપાલનના વ્યવસાયમાં ઘર આંગણે રહીને પોતાના ખેતરમાં રહીને કમાઈ શકાય. એ વાત એ લોકોએ સ્વીકારી કે ફેમિલી સાથે રહેવાશે, પરિવાર સાથે રહીશું, બાળકોનો અભ્યાસ પણ અહીંયા કરાવી શકાશે અને કુદરતના ખોળામાં રહીને પૈસા કમાઈ શકાશે. તો એટલા માટે કરીને પશુપાલનનો વ્યવસાયને એક વ્યવસાય તરીકે બનાસવાસીઓએ સ્વીકાર્યો. બીજું, એની સાથેની પેરેલલ જે વ્યવસ્થાઓ હતી એ અમે બધી પૂરી કરી. ખાલી દૂધ લેવું અને વેલ્યુ એડિશન કરવું એટલું જ નહીં, પરંતુ એને એક તો પારદર્શકતા લાવી કે ડાયરેક્ટ પૈસા એના અકાઉન્ટમાં જમા થવાનું ચાલુ થયું. એનો હિસાબ એના મોબાઈલમાં એપ દ્વારા એ પોતે જોઈ શકે એવી વ્યવસ્થા થઈ ડે ટુ ડે. બીજું, દર 15 દિવસે, આમ પગાર મહિને મળતો હોય પણ ડેરીની અંદર દર 15 દિવસે પગાર, એ કોઈ પણ વસ્તુ વેચાય કે ના વેચાય પણ તો એના ખાતામાં 15 દિવસે પગાર પહોંચી જ જાય. એટલે એને ભરોસો થયો કે આ 15 દિવસે મને પગાર 1લી તારીખ અને 15મી તારીખ એનું જે હશે એ મને તે મળી જ જવાનું છે. તો આવું એક વ્યવસ્થિત માળખું ગોઠવાયું. બીજું, ગાય ભેંસ જો બીમાર પડે તો એના માટે અહીંયા આગળ 250થી વધારે એમ્બ્યુલન્સ વાન સાથેની અમે વ્યવસ્થા ડૉક્ટરોની પણ કરી. તો એક વ્યવસ્થા. બીજું, સારું બ્રીડ તૈયાર થાય, સારી ઓલાદ તૈયાર થાય, એના માટે અમે બ્રીડિંગ સ્ટેશન ઊભા કર્યા. દરેક ગામની અંદર એક એઆઈ કર્મચારીની ટીમને ટ્રેનિંગ આપી. એટલે લગભગ 1500-1600 જેટલા એઆઈ કર્મચારી તૈયાર થઈ ગયા. એને ટ્રેનિંગ આપી, સર્ટિફિકેટ આપ્યું અને પછી એને ડોઝ પણ સારા ગુણવત્તાવાળા આપવાનું ચાલુ કર્યું, સારી ઓલાદના, જેથી પર કેટલ પ્રોડક્ટિવિટી પણ એકદમ વધી. કુલ મિલાવીને વેલ્યુ એડિશન, સારા ભાવ મળવા, પારદર્શકતા, ટેકનોલોજીનો ઉપયોગ અને લોકોએ એને સ્વીકાર્યું. આ બધું મળીને આજે બનાસ એ માત્ર ભારતમાં નહીં પરંતુ દુનિયાભરની અંદર એક ઉદાહરણરૂપ સંસ્થા બની રહી છે. ડેફિનેટલી. તમે ઘણા બધા વિષયોની આમાં ચર્ચા કરી કે આમાં સાયન્સ પણ આવી ગયું, ટેકનોલોજી પણ આવી ગયું, એડમિનિસ્ટ્રેશન, મેનેજમેન્ટ, વિઝન એક હોવું એઝ અ લીડર તરીકે ઘણી બધી વાતો તમે કરી અને આ બધા વિષયો ઉપર મારે બહુ ડિટેલમાં ચર્ચા કરવી છે. અગર હું તમારા કાર્યકાળની વાત કરું તો 2014ની આસપાસ હું રિસર્ચ કરતો તો મને ખબર પડી કે ડેરીનું ટર્નઓવર હતું 4,600 કરોડ, જે આજે 18,000 કરોડથી પણ વધારે છે. 10 વર્ષ પહેલાં જ્યારે તમે સંસ્થાના ચેરમેન બન્યા ત્યારે કંઈ 300 કરોડ જેટલો નફો હતો, ડિવિડન્ડ, કે જે તમે પશુપાલકોને આપો. અત્યારે 1,800 કરોડ સુધી પહોંચી ગયું છે. 6 ગણું, 600% ગ્રોથ કહી શકીએ. હમણાં તમારી એજીએમ આવે છે, તો આ વર્ષે કેટલા આપશો? એ તો હું એજીએમ પહેલાં તો નહીં કહી શકું, પરંતુ હવે ગણતરીના દિવસો જ બાકી છે. તે દિવસે તમે સમાચાર જોજો ને, પરંતુ સારું આપી શકાશે.
એનો સંતોષ હોય છે. અમે દર વર્ષે સહકારી માળખાની અંદર એવી વ્યવસ્થા બની છે કે જે વર્ષ દરમિયાન જે પૈસા આપ્યા હોય એના ભાવ જે નક્કી કરેલા હોય ભાવ તો અમે એના સુધી પહોંચી જાય, દર 15 દિવસે પહોંચી જાય. પરંતુ વર્ષના અંતે જે કંઈ પૈસા બચે એ અમે સહકારી માળખું એને પ્રોફિટ તરીકે રાખી ના શકે, એને આપી દેવાનો હોય છે. તો એ પહેલાં કોઈ 5% 6% પ્રોફિટ મળી જાય અને 200-300 કરોડ રૂપિયા મળી જાય તો બધા એમ કહેતા કે આ બહુ સરસ, બહુ સારું થઈ ગયું. આજથી 10 વર્ષ પહેલાંની હું વાત કરું છું. પરંતુ પછી 800 કરોડ, 1000 કરોડ, પછી તો 1500 કરોડ, એમ કરતાં કરતાં તમે કહ્યું શેક આપતા ગયા. અમારી પાસે પૈસા બચતા ગયા, એ લોકોને અમે આપતા ગયા અને એ પશુપાલક માતા બહેનોના આશીર્વાદ પણ એટલા મળી રહ્યા છે. ના ના 100%. એનો સંતોષ પણ છે. હા, બિલકુલ. આવનારા 10 વર્ષની અંદર ઘણું સારું કામ થશે અને પશુપાલનને દૂધના વ્યવસાયની સાથે સાથે બીજા પણ વ્યવસાયમાં જે પ્રમાણે આગળ વધી રહી છે બનાસ ડેરી, એ પ્રમાણે મને પાક્કો ભરોસો છે કે આજે 18-20 હજાર કરોડના ટર્નઓવર પહોંચ્યા પછી હજુ વધારે સ્કોપ છે. અમે 50 વર્ષની અંદર 4000 કરોડે પહોંચ્યા હતા અને 10 વર્ષની અંદર આજે 18-20 હજાર કરોડે પહોંચી શક્યા. અમે જે 300-400 કરોડ રૂપિયા મહિને પગાર આપતા હોય અને 1200 કરોડ કરતાં વધારે આપવાની વ્યવસ્થા દર મહિને એના અકાઉન્ટમાં જમા કરવાનું કરી શક્યા, તો એનો એક સંતોષ પણ છે. નો ડેફિનેટલી એના સર બહુ મોટો ડિફરન્સ છે કે હજી એક તમને એક ડેટા પોઈન્ટ આપું તો કંઈક 30 લાખ લીટરની ડેલી કેપેસિટીમાંથી 1 કરોડ કરતાં પણ વધારે લીટરની ડેલી કેપેસિટી ઊભી થઈ છે. મતલબ એવું નથી કે પ્રોફિટ વધ્યો છે કે રેવન્યુ વધ્યું છે તો પ્રાઇસને કારણે, માળખાકીય ગ્રોથ થયો છે. બધી વસ્તુમાં એને કે આપણને ગ્રોથ દેખાય અને એને કારણે આ પ્રોફિટ લોકોને મળે છે. અને આ બધું છેલ્લા 10 વર્ષમાં જે તમારો કાર્યકાળ છે એમાં થયું છે. તો હું તમને એક એડમિનિસ્ટ્રેટિવ લીડર તરીકે સમજવા માગું છું કે તમે જ્યારે હાથમાં લીધી જવાબદારી ત્યારે શું માઇન્ડસેટ હતું કે મારા બધું ચેન્જ કરવું છે? તમે ક્યાંથી ઇન્સ્પિરેશન લીધી કે આ વિઝન ક્યાંથી આવ્યું કે મારે અહીંયા સુધી પહોંચવું છે, એ મારે સમજવું છે? એક તો જે કામ હું કરું એમાં ચીવટપૂર્વક લાગી જાઉં છું અને મારા માટે એક ટાર્ગેટ હોય છે કે આ કામને હું બેસ્ટ કઈ રીતે કરી શકું, જે છે એને હજુ વધારે સારું કઈ રીતે કરી શકું. અને એમાં એક નીચે સુધી ઊંડાણમાં જાઉં છું. એક પ્રોક્યુરમેન્ટનો પાર્ટ હોય, વેલ્યુ એડિશનનો બાબત હોય, મેનેજમેન્ટની બાબત હોય, અકાઉન્ટની બાબત હોય, બધા પાર્ટની અંદર સુધાર કઈ રીતે કરવો. અમારી પાસે ટીમ તો બહુ સરસ હતી જ, છતાંય કેટલાક લોકોને એડ પણ નવા કર્યા. કેટલાક IIM-માંથી, IRMA, BHU, IIT, આ બધા ઇન્સ્ટિટ્યૂટમાંથી યંગ જનરેશનને લાવ્યા, એમાંથી પ્લેસમેન્ટ કરીને લાવ્યા, એમને અલગ અલગ ટાસ્ક બધાને સોંપ્યા અને જે અનુભવી અમારા કર્મચારી અધિકારી હતા એ બધાની સાથે બેસીને એક પ્લાનિંગ બનાવ્યું. અને બીજું એક TQM કરીને એક જાપાનની સિસ્ટમ છે મેનેજમેન્ટની, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, એને એક્સેપ્ટ કરી, એનું કાઇઝન નક્કી કર્યા. લોસીસ છે તો લોસીસ કઈ રીતે ઘટાડવું, આપણી એફિશિયન્સી કઈ રીતે વધારવી, બધાને નાના નીચેથી કરીને ઉપર સુધી બધાની ટ્રેનિંગ આપી, ઇન હાઉસ ટ્રેનિંગ તૈયાર કરી. અમે બોર્ડ ઓફ ડાયરેક્ટર પણ આણંદની અંદર અમે બેસીને સિનિયર અધિકારીઓ સાથે 3 દિવસ સુધી બધા બેઠા હતા અને અમે નક્કી કર્યું કે કેવું પ્લાનિંગ કરવું, અમારો 10 વર્ષ પછી શું હશે, 20 વર્ષ પછી શું હશે, પડકાર કયા હશે, કામ કયું કરી શકાય. એક આ કામ. બીજું ટેકનોલોજીનો ભરપૂર ઉપયોગ કર્યો. જે કામ અમે પ્રોક્યુરમેન્ટ કોઈ પણ બાબતનું કરતા હતા, કોઈ વસ્તુ ખરીદીએ તો એ જનરલી 2-3 એજન્સીઓ સાથે આવતા અને એમાંથી જ હરીફાઈ ચાલતી. એની જગ્યાએ અમે ઓનલાઈન કર્યું. તો જેને કારણે 100-150 લોકો આવવા મળ્યા હરીફાઈ, જેને કારણે અમને સસ્તું ઘણું બધું મળવાનું ચાલુ થયું. તો મેન્યુઅલી હતું, એની જગ્યાએ અમે ઓનલાઈન કર્યું અને એથી એક સ્પર્ધા પણ સારી થઈ અને એનો ફાયદો પણ થયો. બીજું ડેરી કન્સેપ્ટ આખો લીધો અમારી શેપની વ્યવસ્થા સાથે, એટલે બધું મોબાઈલમાં જોઈ શકાય, બધું કમ્પ્યુટરમાં જોઈ શકાય અને અકાઉન્ટેબિલિટી પણ એની અંદર થાય. એક અમે રાશિ પણ અહીંયા ડેવલપ કર્યું કે કોની કઈ જવાબદારી અને કયા અધિકારો. બધા અધિકાર કે બધી જવાબદારી ચેરમેનની ના હોય, નીચે અધિકાર પણ આપ્યા અમારા બોર્ડે અને નીચેની દરેકની ફરજો પણ નક્કી કરી. અને ઠીક છે, કોઈની ભૂલ થઈ જાય તો ભૂલના કારણે જ એને દાંટી દેવું એવું નહીં, એમ ભૂલ થઈ શકે, પરંતુ ઈરાદાપૂર્વકની ભૂલ ના હોય તો એને પ્રોટેક્શન આપવાનું કામ પણ અમારા બોર્ડે કર્યું. આ બધું મિલાવીને નવો ઉત્સાહ જાગ્યો અને નવા ઉત્સાહ સાથે બધા કામે લાગ્યા. એક વ્યક્તિએ નાનો સુધારો કર્યો, એ બધા સુધારા ભેગા થઈને અમે આટલા આગળ સુધી પહોંચી શક્યા. હું માનું છું કે મારા કર્મચારીઓની પુરુષાર્થ અને મહેનત
એનું આ પરિણામ હું જોઈ રહ્યો છું. અને પશુપાલકોને એ ભરોસો થયો કે એક પણ દિવસ મિલ્ક હોલિડે નહીં રાખે. અમે એક પણ દિવસ મિલ્ક હોલિડે નથી રાખ્યો. અમારી વસ્તુ વેચાય કે ના વેચાય, પરંતુ અમે નક્કી કર્યું કે દૂધ લેવાનું અમે ચાલુ રાખીશું, અને પૈસા વસ્તુ વેચાઈ હોય કે ના વેચાઈ હોય, પણ એને સમયસર પૈસા પહોંચાડવાનું પણ કન્ટિન્યુ ચાલુ રાખશું. પણ સર, એ કેવી રીતે પોસિબલ બને? અગર તમારી પાસે ઇનફ પુરવઠો હોય અને પશુપાલકો દૂધ લઈને આવે છે, તો ઘણીવાર અગર બિઝનેસમાં જોઈએ તો એમ કે હમણાં જરૂર નથી, મારી પાસે પડ્યું છે, અને હોય તો પણ પાછું લેવાનું. જે વાત તમારી સાચી છે કે અમે અત્યારે ટોટલ દૂધ લઈએ એના 50% જેટલું દૂધ અમે ફ્રેશ પ્રોડક્ટ તરીકે વેચીએ. એમાં પાઉચની અંદર વેચી શકીએ. માની લો કે આજે 80 લાખ લીટર દૂધ આવ્યું હોય તો 80 લાખમાંથી અમે 40 લાખ લીટર દૂધ પાઉચની અંદર દહીં છાશ તરીકે વેચીએ. પરંતુ 40 લાખ લીટર જે પડ્યું રહે અમારી પાસે, એમાંથી કેટલોક અમે 20-25 લાખ લીટરનું વેલ્યુ એડિશન કરીએ. આઈસ્ક્રીમ બનાવીએ, એમાંથી બાકીની ચીઝ બનાવીએ, બટર બને, એ બધી વસ્તુ બને. પરંતુ છતાંય કેટલુંક દૂધ પડ્યું રહે એનો અમારે પાવડર બનાવવો પડે. એ પાવડર પડાવીને અમારે સ્ટોક કરી રાખીએ. હવે એ આજે ન વેચાય. દાખલા તરીકે દૂધ આજે વેચીએ છીએ તો એ મહિનાની અંદર એના પૈસા દૂધના આમ જોઈએ તો 25-30 દિવસે પરત આવી જાય. એ મહિને આવે તો પણ અમારે તો 15 દિવસે આપવાના થાય. પરંતુ બીજી વસ્તુ બનાવશું તેના 2 મહિના કે 4 મહિને પૈસા મળશે. આજે અમે અહીંથી ચીજ બનાવીને વેચીએ છીએ તો માર્કેટમાં પહોંચાડવું અને વેચાવવું, એના પરત પૈસા આવતા અમને 2 મહિના 4 મહિના જેટલો સમય થઈ જાય. અને કેટલાક કોમ્યુનિટી જે પાવડર અને બટર જે પડ્યું રહે એ તો ઘણી વખત 1 વર્ષ સુધી 2 વર્ષ સુધી રાખવું પડે. અને માર્કેટમાં દાખલા તરીકે આજની તારીખમાં મારી પાસે જથ્થો હશે તો કે જે અમારે બહાર કોમ્યુનિટી તરીકે બહાર વેચવો પડશે. આંતરરાષ્ટ્રીય માર્કેટમાં જ્યારે એના ભાવ આવે અથવા તો એનો ડિમાન્ડ અહીંયા લોકલ માર્કેટમાં ઊભી થાય દેશમાં. પરંતુ અમે એ પૈસા માલ ન વેચાય તો પણ બેંક પાસેથી પૈસા લઈને પણ પશુપાલકને નિયમિત 15 દિવસે મળી જાય, એને એક પણ દિવસ મોડું ન થાય, એની કાળજી સતત ડેરી રાખે છે. અને જેના કારણે કરીને પશુપાલકોને ભરોસો છે કે અહીંયા પૈસા મળશે કે નહીં મળે, વસ્તુ વેચાશે કે નહીં વેચાશે, પરંતુ અમારા ખાતામાં તો પૈસા જમા થઈ જ જશે. એ જે શાખા માળખાની જે સ્ટ્રેન્થ છે એના કારણે કરીને ભરોસો વધ્યો. અને બીજું નિયમિતતા રહી. ગમે એટલું દૂધ ઉત્પન્ન અમે 40 લાખ લીટરમાંથી સીધું 1 કરોડ લીટર 10 વર્ષની અંદર થઈ જાય તો એટલા પ્લાન્ટ ક્યાંથી લાવવા, એટલી મશીનરી ક્યાંથી લાવવી? મશીનરી લાવીએ તો એનો ખર્ચ થાય લગભગ 3,000 કરોડ કરતાં વધારાનું ખર્ચ રોકાણ એની અંદર કરવું પડ્યું હોય તો એની લોન લઈએ, એ લોન લઈને એના પૈસા ભરવા પડે. એ પૈસા ભર્યા પછી વાયબિલિટી આવવી જોઈએ, અને છતાંય ભાવ આપવાનો, છતાંય ભાવ વધારો નફો આપવાનો, અને એ પણ નિયમિત આપવાનો. તો એક આ બધાની પાછળ અમારી ટીમ, મારું નિયામક મંડળ અને મારા અધિકારીઓની ટીમ એ રાત દિવસ 24 કલાક કામ કર્યા જ કરે છે. ડેરી સતત ચાલે છે, 24 કલાક ચાલે છે. 24 કલાક હું શબ્દ વાપરું છું ને એટલે ડેરી ક્યારેય ઊંઘતી નથી. એ અહીંથી દૂધ ગામથી આવ્યું, ડેરીમાં આવ્યું, ડેરીમાંથી અમે ટેન્કર દ્વારા અને રેલવે દ્વારા છેક દિલ્હી ફરીદાબાદ પહોંચાડીએ, ત્યાં જઈને વેલ્યુ એડિશન થાય, ત્યાંથી રાત્રે પેક થાય, પેક થઈને ફેડરેશન દ્વારા દરેકના ઘર સુધી, જે વ્યક્તિ દિલ્હીવાસી ઘરે સવારે જાગે પહેલાં એના ઘરના દરવાજાની બહાર ત્યાં થેલી પહોંચી ગઈ હોય. એટલે આખું કન્ટિન્યુ ચાલ્યા આવતી એક આખી પ્રોસેસ છે. સર, ખરેખર આશ્ચર્યચકિત છું આ વાતો સાંભળીને. આપણે TQMની વાત કરી, ટોટલ ક્વોલિટી મેનેજમેન્ટ, કેઝનનો તમે ઉલ્લેખ કર્યો, પછી તમે જે ટેકનોલોજીનો ઉલ્લેખ કર્યો, સેપની વાત કરી, તમે જે કેશ ફ્લો મેનેજમેન્ટની તમે વાત કરો છો, કન્સિસ્ટન્સીની વાત કરો છો, આ બધી કોર્પોરેટ લેવલની વાતો છે. મતલબ આ કોઈ લિસ્ટેડ કોર્પોરેટ કંપની હોય અને એના CEO સાથે વાત કરતો હોય એ ટાઈપની વાતો છે આ બધી. તો કોર્પોરેટ લેવલની ટેકનોલોજી, ઇનોવેશન્સ કે એની જે પ્રોસેસીસ છે એ બધું ઇમ્પ્લિમેન્ટ કરવાની પ્રેરણા કે આઈડિયા કે વિઝન સર ક્યાંથી આવે છે? મતલબ એવો કોઈ સરકારનો ટ્રેનિંગ પ્રોગ્રામ છે જેમાંથી આવે છે કે આ તમારું પોતાનું રિસર્ચ છે? હું ખરેખર ક્યુરિયસ છું, મારે જાણવું છે. મને જે તમે આજે વાત કરી તો થોડી જિજ્ઞાસા વૃત્તિ તો ખરી, પરંતુ હું દર વખતે કંઈનું કંઈ નવું કરવાની જો પ્રેરણા આની અંદર મળતી હોય ને તો મને મળે છે આપણા દેશના પ્રધાનમંત્રી મોદી સાહેબમાંથી. એ દર વખતે કંઈ નવો આઈડિયા આપે અને એક શબ્દ એવો આપી દે ને કે જેને કારણે એને પકડી લઈએ તો પહેલા દિવસે આપણે ન સમજાય, પરંતુ એમાં કામ કરવા મળીએ તો એવું લાગે અરે વાહ. દાખલા તરીકે એમણે એક બાબત એમણે મૂકી કે ગોબરની ગોબરધન છે. એટલે અમને લાગ્યું કે ગોબર ગાયનું છાણ હોય અને ગોબર ધન કહ્યું છે તો એમાંથી વેલ્યુ એડિશન બનાવી શકે. મેં પછી પૂછ્યું કે સાહેબ શું કરાય? એમને કહ્યું કે આ તો
એક વેસ્ટ નથી વેલ્થ છે. અને સાચા અર્થમાં એક પ્રયોગ તરીકે અમે એક પ્લાન્ટ ચાલુ કર્યો. એમાંથી સીએનજી બનાવવાનું કામ અને પ્રાકૃતિક ખાતર બનાવવાનું કામ. સાચા અર્થમાં એ આજે વેલ્થ બની ગઈ છે. અને એક પ્લાન્ટ બનાવ્યા પછી અમે નવા 5 પ્લાન્ટ અત્યારે ચાલુ કરી રહ્યા છીએ, લગભગ 250 કરોડના ખર્ચે. ખેડૂતને ₹1 કિલો ગોબર ખરીદી શકાય, દૂધની સાથે સાથે એક્સ્ટ્રા ઇન્કમ આપી શકાય. તો પ્રેરણા ત્યાંથી મળે. એવું જ એમણે એક વખત કાર્યક્રમમાં એક આવ્યા અને કહ્યું કે બનાસે શ્વેત ક્રાંતિ તો કરી છે, પરંતુ સ્વીટ ક્રાંતિ કરે. સ્વીટ ક્રાંતિ એટલે મધુમક્ખી પાલનનું કામ. અને મધુમક્ખી પાલનનું કામ અમને પણ પહેલાં લાગતું હતું કે મધુમક્ખી પાલનનું કામ પશુપાલનનું કામ કરીએ, મધુમક્ખી પાલનનું કામ માખી તો કરડશે, ડંખ લાગશે. પરંતુ એ કામ ચાલુ કર્યા પછી તેને ટ્રેનિંગ આપી, લોકોને સમજાવ્યા, લોકો સમજ્યા અને આજે મધુમક્ખી પાલનનું કામ ચાલુ કર્યું છે. એક નવું કામ પશુપાલનની સાથે સાથે અમે આજે કરી રહ્યા છીએ. અને કેટલાક અમારા પશુપાલકો છે જેણે બી કીપિંગનું કામ ચાલુ કર્યું, મધુમક્ખી પાલનનું કામ કર્યું. તો 30-40 લાખનું મધ એની અંદરથી નફો લીધો છે એમણે આ ગયા વર્ષની અંદર. તો આઈડિયા ત્યાંથી મળ્યો. બીજું જે કામ કરીએ છીએ એમાં મન લગાવીને કરવું, એની અંદર ઉપરથી કરવું એવું નહીં. એમ જે કામ કરીએ છીએ એમાં લાગી પડવાનું. અને એ જ આપણા માટે ઈશ્વરે નિયત કરેલું કામ છે. અને નિયતિએ જે નક્કી કરેલું હોય એ કામને આપણે એ કરાવે છે ને આપણે કરીએ છીએ. પરંતુ આજુબાજુ કંઈ બીજું જોવું કે વિચારવાની જગ્યાએ બસ એમાં ફોકસ લાગી જઈએ. બીજું જ શ્રીમદ ભગવદ્ ગીતાની અંદર પણ કહ્યું છે કે જે તમે કામ પોતાના સ્વાર્થ સિવાય પરોપકારનું કામ કરો છો એ ભક્તિ બને છે. તો મારા મન તો આ હું ભક્તિ સમજું છું. સર, મને એક વાત કરીને પરથી એક યાદ આવે છે. મેં એક બહુ સરસ મજાનો વિડીયો જોયેલો. મહિલાઓ સાથે મીટિંગ હતી, બનાસકાંઠાની બહેનો અને માતાઓ સાથેની એક મીટિંગ હતી, જેમાં આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ, પાટીલ સાહેબ, તમે અને આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ બધા હાજર હતા. અને મોદી સાહેબે બહુ મસ્ત વાત કીધી કે અહીંયાના ખેડૂતો અને પશુપાલકોની તો 5 આંગળીઓ ઘીમાં છે, કારણ કે ઘણા બધા ઓપ્શન્સ અને ઘણા બધા એવેન્યુઝ મળે છે રેવન્યુ માટે. અને પછી બધા બહેનો પોતાના આંકડાઓ કહેતા હતા. અને હું ખરેખર આશ્ચર્યચકિત થઈ ગયો. કરોડોની વાતો થાય છે. કોઈને વાર્ષિક ₹1 કરોડની આવક છે, કોઈને 1.5 કરોડની આવક છે દૂધમાંથી, કોઈને 40-50 લાખની આવક છે. તો હું તો વિચારમાં પડી ગયો કે કોઈ કોર્પોરેટ ક્ષેત્રમાં કોઈ કામ કરતું હોય કે કોઈ આઈએએસ ઓફિસર હોય તો સમજી શકીએ કે ભાઈ 40-50 લાખનો પગાર હોય, પણ અહીંયા કરોડ રૂપિયાની વાત થાય છે. સર, ખરેખર એ શક્ય છે? અને આ ખરેખર આ મેસેજ લોકો સુધી પહોંચવો જોઈએ કે આ પોસિબલ છે. જય, તમે અમારા એજીએમમાં આવજો. અમે સૌથી વધારે દૂધમાંથી આવક લેતી બહેનો છે એનું સન્માન અમે કરીએ છીએ. તે દિવસે તમારા ધ્યાનમાં આવશે કે 25 લાખ, 50 લાખ, કરોડ, 1.5 કરોડ સુધીની આવક વર્ષે લેવાવાળી બહેનો અહીંયા છે. પશુપાલક માતાઓ બહેનો અહીંયા છે બનાસની ધરતી ઉપર. એ પોતે મહેનત કરે છે અને ડેરીની અંદર ત્યાં ગામની મંડળીમાં દૂધ ભરાવે છે અને એની ઇન્કમ એટલી મેળવે છે. અને એ લાખોની સંખ્યામાં મહિને 50,000 લાખ રૂપિયા કમાતી હોય એવી બહેનોની સંખ્યા લાખોની સંખ્યામાં છે. 1-2 કે હજારોમાં નથી કહેતો એમ. અને એ પોતે આત્મનિર્ભર બની રહી છે. તો આ મોદી સાહેબે તે દિવસે વાત કરી હોય તો એ બિલકુલ એમને મોટિવેશન મળે એ માટે. અને એ દર વખતે આવે ત્યારે નવો કોઈ આઈડિયા આપીને જાય છે. એ મોદી સાહેબ અહીંયા આવે ત્યારે એમણે બહેનોનું સંમેલન હતું, બધાએ ઓવારણા પણ લીધા હતા પોતાના ભાઈ તરીકે. અને એ આવે ત્યારે કંઈનું કંઈ આપીને પણ જાય છે. અમને પણ કોઈની કોઈ ગવર્મેન્ટની સ્કીમ આપીને ગયા હોય એનો પણ લાભ શેખ પશુપાલકો સુધી ત્યાં પહોંચે. તો મોદી સાહેબ અને એની બહેનો, એમની સાથેનું બોન્ડિંગ પણ છે. માતાઓ બહેનોને પોતાના ભાઈ હોય એ રીતેનો ભાવ એમની સાથેનો છે. અને તમે કહ્યું કે ઇકોનોમીની દ્રષ્ટિથી ઇકોનોમિકલ આટલા સક્ષમ બહેનો બની શકે, તો હા, બની શકે. હજુ પણ વધારે થઈ શકે. આજે હું 1.5 કરોડ કહું છું, હાઈએસ્ટ 1.5 કરોડ કરતાં પણ વધારે રકમવાળા નંબર હશે કે જેથી વધારે રૂપિયા કમાયા હશે, એક વર્ષની દૂધની આવક એમણે મેળવી હશે. તો હજુ એમાંથી આગળ વધશે. હજુ સ્કોપ વધારે છે. હજુ અમે પર કેટલ પ્રોડક્ટિવિટી જે પ્રમાણે વધારવાનું કામ હાથ ઉપર લીધું છે એ પ્રમાણે હું માનું છું કે જેટલા અત્યારે ગાય ભેંસ છે એટલા જ ગાય ભેંસમાંથી હજુ વધારે દૂધ અહીંયા પશુપાલકો પોતે મેળવશે અને એના વધારે નાણાં પણ પશુપાલકો પોતાના ખાતામાં જમા લઈ શકશે. રાઈટ. સર, આ વાત સાંભળીને ભણેલા ગણેલા લોકોને એવો વિચાર આવશે કે હવે તબેલો કરવો જોઈએ. પેલા નાના હતા ને ત્યારે એવું કહેતા કે ભણવામાં ધ્યાન ન હોય તો તું શું કરીશ, ઢોર ચારીશ એમ.
પણ હવે સાંભળીને એવું લાગે છે કે ખરેખર એક બહુ સારી ઓપોર્ચ્યુનિટી છે. જય માત્ર કયું કામ કરવું તે અગત્યનું જ નહીં. મોટાભાગે યંગ જનરેશનને વ્હાઇટ કોલર જોબ માટેનું આકર્ષણ વધારે હોય, કેમ કે એ ટીવીમાં દેખાતું હોય, બાકી પણ લાગતું હોય. પરંતુ આ પણ એક હેપીનેસ આપી શકે, નાણાં તો આપી શકે, તેની સાથે સાથે આનંદ પણ આપી શકે તેવો વ્યવસાય છે. પરંતુ એના માટેની ઓપોર્ચ્યુનિટી નથી. પરંતુ આ બધા કામની બેઝમાં હોય તો સહકારિતા છે. માત્ર પશુપાલનનો વ્યવસાય જ હું નથી કહેતો, માત્ર કૃષિ જ નથી કહેતો, કોઈ પણ કામની અંદર આપણા દેશમાં લોકો ઘણા બધા છે, પરંતુ બધા અલગ અલગ છે. બધા લોકો જો સામૂહિક રીતે વિચાર કોઈ પણ કામની અંદર કરે અને એક સાથે મળીને કામ કરવાનું ચાલુ કરે, એક દિશાની અંદર કામ કરવાનું ચાલુ કરે, બધાના વિચારો જો એક બની શકે, તો માત્ર દૂધમાં જ આ ક્રાંતિ થઈ છે તેવું નહીં, બધા કામની અંદર થઈ શકે. એ હાઉસિંગમાં થઈ શકે, એજ્યુકેશનમાં થઈ શકે, હેલ્થમાં થઈ શકે, એગ્રીકલ્ચરમાં દૂધમાં થયું છે, હવે ઘઉંમાં થઈ શકે, મગફળીમાં થઈ શકે, દિવેલામાં થઈ શકે, વેજીટેબલ્સમાં થઈ શકે, ફ્રૂટમાં થઈ શકે. બધા કામની અંદર સહકારિતાના માધ્યમથી કામ કરે તો બે બાબતો આમાં ખૂબ મહત્વની છે. એક, બધા ભેગા મળીને સામૂહિક રીતે એક કોઈ વ્યક્તિ આવી ડેરી ન બનાવી શકે. એક ડેરી એક ખેડૂત નાનો હોય તો એને ચીઝ ન બનાવી શકે, એને પોસાય પણ નહીં, વાયબલ પણ ન થાય. પરંતુ બધા ભેગા મળીને આ પોતાની ઇન્ડસ્ટ્રી જ બનાવી એટલે એને વાયબલ થાય છે. એક તો વોલ્યુમ મોટું થાય છે એટલે વાયબિલિટી છે. બીજું, માર્કેટિંગ માટે પણ સામૂહિક પોતાની બ્રાન્ડ આવડી ઊભી કરવી હોય તો કોઈ વ્યક્તિને, પશુપાલકને ઇન્ડિવિજ્યુઅલ બ્રાન્ડિંગ ન કરી શકે. ક્વોલિટી માટેના માપદંડો જે નક્કી કર્યા, આ બધા મશીનો જે લાવવા પડે એ બધા સામૂહિક રીતે છે તો એ ક્વોલિટી માટેના મશીન પણ લાવી શકે. ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ એના કારણે ઊભું કરી શકાયું. બાકીના કામોમાં પણ જો બધા લોકો ભેગા મળીને કામ કરે તો ઉપભોક્તા છે એને સસ્તું મળી શકે અને જે ઉત્પાદક છે એને વધારે પૈસા મળી શકે. આપણા દેશમાં નહીં, દુનિયાભરની અંદર કોઈ પણ વસ્તુ તૈયાર કરે છે અને છેક એન્ડ યુઝર સુધી પહોંચે છે તો એન્ડ યુઝરને મોંઘું મળે અને ઉત્પાદકતા જે છે એને ભાવ ઓછો મળે છે. કારણ વચ્ચેની ગેપ ઘણી હોય છે. એનું માર્કેટિંગ કરવાવાળી, પછી એને વેચવાવાળા, એના નીચેનો સેલ્સમેન, આ બધાની વચ્ચે અહીંયા એનાથી ઉલટું છે કે ઉત્પાદકતા છે એને પૈસા વધારે મળે છે અને ઉપભોક્તા છે એને સૌથી સસ્તું મળે છે. કારણ વચ્ચે કોઈ નફો નથી હોતો સહકારિતાને કારણે. કેમ કે આમાં કોઈ કંપની કે એનો માલિક નથી હોતો કે એની પાસે પ્રોફિટ જાય. જે નફો છે એનું ટોટલ જે વેચાય છે એના 83% નાણાં એ બાયબેક ખેડૂત સુધી પહોંચે છે. માત્ર 15-17% અંદર બધો ખર્ચ, એનું વ્યાજ, એની લોન, એનું માર્કેટિંગ, એનું પેકિંગ, એનું પ્રોસેસિંગ, આ બધું માત્ર 17% અંદર થાય છે. આવું કોઈ જગ્યાએ નહીં થઈ શકતું હોય કે 83% નાણાં અહીંયા પરત એને બાયબેક ખેડૂત સુધી પહોંચે છે. અને એ જ કારણસર વધારે ખર્ચ ન હોવાને ચડવાને કારણે ઉપભોક્તા છે જે વાપરે છે એને પણ સસ્તું, ક્વોલિટીવાળું, ગુણવત્તાવાળું મળી શકે છે. તો આ બધા વ્યવસાયની અંદર સહકારિતાનું જો આ મોડલ ઊભું કરી શકાય અને બધા કામની અંદર જો સંયુક્ત રીતે ભેગા મળીને જો કામ કરે તો દરેક જગ્યાએ આવું કામ થઈ શકે. ડેફિનેટલી સર, એન્ડ દેટ ઇઝ ધ બ્યુટી ઓફ કોઓપરેટિવ સોસાયટી કે આ માત્ર એક સહકારી મંડળીથી જ આ પોસિબલ થઈ શકે કે એ તો ઘણા બધા સ્ટેજ વચ્ચે આવે કે ઉત્પાદનથી લઈને ડિસ્ટ્રીબ્યુશન અને એન્ડ કસ્ટમર સુધી પહોંચવામાં ઘણા બધા સ્ટેજીસ હોય. હરેક સ્ટેજ પર એક મની લીકેજ હોય કારણ કે બધાનું માર્જિન લાગે. અહીંયા સૌથી ઓછું માર્જિન પ્રોબેબલી, કારણ કે ગ્રોસ માર્જિન 17%ની વાત થાય છે તો નેટ માર્જિન તો ખૂબ જ ઓછું હશે એવું મને લાગે છે. જો એટલામાં આટલી મોટી મંડળી મેનેજ થાય છે તો બહુ સરાહનીય કામ છે સર. જી. સહકારી મંડળીમાંથી ઊભી થયેલી એક બ્રાન્ડ અમૂલ કે જે પ્રાઇવેટ સેક્ટરની મોટી ખાલી દેશની નહીં, ઇન્ટરનેશનલ બ્રાન્ડ નેસ્લે જેવી બ્રાન્ડને પણ જો હંફાવી શકે તો એ તાકાત સહકારી મંડળીની છે. તો આ જે સેક્ટર છે ખરેખર પ્રમોટ થવું જોઈએ. આપણે 2021માં મિનિસ્ટ્રી ઓફ કોઓપરેશનનું ઇન્ટ્રોડક્શન થયું અને અમિતભાઈ શાહ પહેલા મિનિસ્ટર બન્યા એ મિનિસ્ટ્રીના. તમે તો સહકારી મંડળીથી ઘણા સમયથી જોડાયેલા છો, ઘણી બધી ભૂમિકાઓ ભજવી છે અલગ અલગ સહકારી મંડળીઓમાં. તો સર તમને શું લાગે છે, કેટલો ફરક પડ્યો અને એની શું જરૂર હતી? દુનિયાની અંદર 2-3 પાર્ટ તમે બધા જોશો તો એક સામ્યવાદી વ્યવસ્થા એક બનેલી, એક મૂડીવાદી વ્યવસ્થા બનેલી કે મોટી કંપની બનાવો અને એની અંદરથી એના શેર હોલ્ડર હોય અને
જે થાય મોટું તંત્ર આખું બને, અને જેને આપણે કંપનીઓ કહીએ છીએ. તો આ બે મોડલ સિવાયનું આ ત્રીજું છે મોડલ, ભારતીય મોડલ છે, જેને સહકારિતાનું મોડલ કહેવાય છે. એમાં નાના નાના લોકો ભેગા મળીને પોતે પોતાનો વ્યવસાય ઊભો કરે, પોતે એને સંયુક્ત રીતે એક દિશામાં વિચાર કરીને કહી શકે, અને દરેકને સરખો ભાગ છેક નીચે સુધી પહોંચી શકે. જેની પાસે કંઈ વિશેષ છે એ આપે, જેની પાસે ઓછું છે એને બેઠો કરવાની વ્યવસ્થા કરે. આ સહકારિતાનો મૂળ સિદ્ધાંત છે, અને એ આજનું છે એવું નહીં. વર્ષો પહેલાં, સદીઓથી વિનિમયની વ્યવસ્થા, જ્યારે નાણાંની વ્યવસ્થા નથી એ ટાઈમે પણ જેની પાસે દૂધ હતું એ બીજાને ત્યાં જઈને અનાજ આપતા. માટીકામ જે કરતા હોય તે માટીકામ કરવાવાળો જે ગામના ભાઈ હોય તો એ બીજાને જઈને દિવાળીની સિઝનમાં જઈને એને વાસણ આપતા. સુથારી કામ કરવાવાળા ભાઈ હોય તો એ જઈને ખેડૂતને પોતાના સાધન આપતા. ખેડૂત ખેતીમાંથી તૈયાર થયેલું શેખ ગામના ઢોલ વગાડવાવાળા જે ભાઈ હોય એના સુધી પહોંચાડવાની વ્યવસ્થા કરતા. તો આ એક પ્રકારનું કોઓપરેટિવ માળખું હતું કે જેની પાસે કંઈક છે એ બીજાની ચિંતા કરે, પરસ્પર, અને બધા ખુશ થાય, બધા સુખી થાય, અને બધા પોતે એકબીજાને પૂરક થઈ શકે. આ મૂળ ભારતીય મોડલ છે, પરંતુ કાળક્રમે દુનિયાની અંદર પાશ્ચાત મોડલ, જે ખાસ કરીને કંપનીનું મોડલ એ આવ્યું. એટલે બધાને લાગ્યું કે કોઈ ધંધો કરવો હોય તો કંપની સિવાય ન કરી શકાય. એટલે કોઈ અત્યારે પણ વાત કરે ને તો અમૂલ કંપની છે એમ બોલે લોકો. અમૂલ કંપની નથી, એ કોઓપરેટિવ છે. બનાસ કોઈ કંપની નથી, એ કોઓપરેટિવ સહકારિતા છે. અને એક સહકારિતાનું મોડલ પણ આવું થઈ શકે. આપે વાત જે પ્રમાણે કરી, નવું સહકારિતા મંત્રાલય બન્યા પછી ભારતની સહકારિતાને દુનિયા અલગ દ્રષ્ટિથી જોવાનું ચાલુ કર્યું છે. હું દુનિયા કહું છું. હમણાં 3 મોટી સહકારી સંસ્થાઓ બની છે. ખાસ કરીને મોદી સાહેબે અલગ સહકાર મંત્રાલયની જાહેરાત કરી, અને સૌથી મજબૂત જે મિનિસ્ટ્રી કહેવાય એના મંત્રી હોમ પણ હોય, ને હોમની સાથે સહકારિતા. એટલે બધાને લાગ્યું કે સહકારિતા એટલે શું, તો બધાને હા કંઈક મહત્વનું ડિપાર્ટમેન્ટ બન્યું છે એવું દેશમાં પણ લાગ્યું અને દુનિયાની પાસે પણ. પરંતુ હું કામમાં પરિણામ શું આવ્યું ને એની 1-2 બાબતો મૂકીશ તો તમને પણ લાગશે. એક તો 3 સહકારી સંસ્થાઓ હમણાં બનાવી. એક એક્સપોર્ટ જે એગ્રોનું કરતા હતા, ખાસ કરીને કૃષિના પાકોનું, તો એના માટે સંયુક્ત રીતે કોઈ આવી વ્યવસ્થા નથી. ભારતની અંદર આપણે મસાલા ઘણા બધા થાય, અહીંથી એગ્રીકલ્ચરના ઘણા બધા પાક તૈયાર થાય, પરંતુ એનું વિદેશમાં માર્કેટ કરવા માટેની કોઈ સંયુક્ત રીતે વ્યવસ્થા નથી. એના માટેનું એક કોઓપરેટિવ સંસ્થા ઊભી કરી હમણાં, માત્ર 1.5-2 વર્ષ સમયગાળો થયો. આજે એનું ટર્નઓવર કરોડોની અંદર પહોંચી ગયું છે. અને હું માનું છું કે 100-200% નહીં, 500% કરતાં વધારે એનું ટર્નઓવર એકદમ વધવા માંડ્યું છે. અને એનો ફાયદો સીધો નીચે ખેડૂતોને થઈ રહ્યો છે. એવું સીડ્સની દુનિયામાં પણ એક બહુ મોટું કામ હાથ ઉપર લીધું છે, બિયારણ બનાવવાનું. અને એ પણ સંયુક્ત રીતે ખેડૂતો ભેગા થઈને બિયારણ બનાવે. અત્યારે મોટી કંપનીઓ ઉપર આધાર રાખવો પડે છે. એની જગ્યાએ ખેડૂતો ખેતીની પોતાનું સીડ્સ છે એ પોતે તૈયાર કરાવી શકે, એની એક સંસ્થા બનાવી. અને એક ઓર્ગેનિક ચીજ વસ્તુ, જે જંતુનાશક દવા વગરની ચીજ વસ્તુ હોય, એનું એક માર્કેટિંગ દુનિયાભરની અંદર અત્યારે હેલ્થ અવેરનેસ ખૂબ આવી રહી છે. તો જેમાં ડીએપી, યુરિયા, ફર્ટિલાઇઝર, કોઈ જંતુનાશક દવા ન નાખેલું હોય એવી ચીજ વસ્તુ દરેકને પોતાને ખાવી છે, પોતાના સંતાનને ખવડાવવી છે. એની પણ એક બ્રાન્ડ તૈયાર કરવાનું કામ એ સહકારી માળખાએ કર્યું. ખાસ કરીને અમૂલમાંથી અત્યારે એનું વેચાણ પણ અત્યારે ચાલુ કર્યું. સર, યુઝ્યુઅલી આ ટાઈપની પ્રોડક્ટ્સ બહુ મોંઘી હોય એટલે લોકો અફોર્ડ નથી કરી શકતા ઓર્ગેનિક, એટલા માટે લોકો નથી ખાતા. અને અગર જો સહકારી મંડળી આ વસ્તુ હાથમાં લે તો ખરેખર અફોર્ડેબલ થઈ શકે. બિલકુલ, અને સામાન્ય માણસ સુધી એનો લાભ પહોંચી શકે. બિલકુલ. એની અંદર ગેપ જે હતી એ શોધી કાઢી કે શેના કારણે કરીને મોંઘું થાય છે. તો મોંઘી ચીજ વસ્તુ તો ખાલી 10-15% ભાવ એનો ખેડૂતને તો વધારાનો મળતો હોય છે, 15%-20%. પરંતુ એનું સર્ટિફિકેશનની વ્યવસ્થા છે એ બહુ મોંઘી હતી. કે એનો જે સિક્કો મરાવવા માટેની જે લેબ છે, એની સર્ટિફિકેટ માટેની વ્યવસ્થા છે એ આપણે ત્યાં બહુ અવેલેબલ નહોતી. પરંતુ સહકાર મંત્રી શ્રી અમિતભાઈએ પોતે રસ લઈને રાજ્યની અંદર અને હવે તો જિલ્લા કક્ષા સુધી એની લેબ તૈયાર, ટેસ્ટિંગ માટેની લેબ તૈયાર કરવા જઈ રહ્યા છે. અને કેટલીક તો દાખલા તરીકે આપણે ગાંધીનગરની અંદર જ એની લેબ હમણાં ચાલુ થઈ ગઈ આપણા અમૂલના અંદર. તો કોઈ પણ ખેડૂતને સર્ટિફિકેશન કરવું પહેલાં 10,000 રૂપિયાનો સર્ટિફિકેટનો ખર્ચ થતો, એટલે એ એની અંદર ઉમેરાય જ. હવે એને બિલકુલ સસ્તું કરવાની વ્યવસ્થા થઈ રહી છે, જેથી કરીને ઓર્ગેનિક વસ્તુ પણ સરળતાથી ઉપભોક્તા સુધી પહોંચી શકે. ખેડૂતને પણ એનો ફાયદો વધારે. દાખલા તરીકે પ્રોડક્શન થોડું ઘટ્યું હોય તો એની કિંમત એ પ્રમાણે વધે, પરંતુ ઉપભોક્તાને પણ સસ્તી એ પ્રમાણે મળી શકે. એ પ્રમાણેની એક આખી ચેન
ઊભી થઈ રહી છે અને આ આવનારા સમયમાં ખૂબ મોટું પરિણામ આવશે. જમીનની અંદર ખેડૂતો પોતે ધરતીમાં જંતુનાશક દવા નાખવાને બદલે પોતે પ્રાકૃતિક કૃષિ કરવા માટે એક મોટા અભિયાન તરીકે આગળ વધી રહ્યા છે અને માનવતા માટે પણ ખૂબ સારી બાબત છે. આ સહકારિતાના માધ્યમથી થઈ રહ્યું છે. રાઈટ. સર, તમને એવું લાગે છે કે સહકારી સંસ્થાઓએ એકબીજાને પણ મદદ કરવી જોઈએ કે સાથ આપવો જોઈએ, એવી રીતે કે જે રીતે પ્રાઇવેટ કંપની કોઈ છે તો એ પ્રાઇવેટ કંપની પાસેથી લોન લેશે, એ એના વેન્ડર પણ પ્રાઇવેટ કંપનીઝ હશે અને એવી રીતે આખું પ્રાઇવેટ સેક્ટર જે ગ્રો થાય છે. તમને લાગે છે કે સહકારી ક્ષેત્રમાં પણ આ થવું જરૂરી છે કે સહકારી સંસ્થાઓએ સહકારી બેંક પાસેથી લોન લે, એની પાસે પૈસા એને વ્યાજ મળે, એ પૈસા એમના સભ્યો સુધી પહોંચે? એ થઈ રહ્યું છે, ચાલુ કરી દીધું છે. હમણાં જ હું તમને વાત કરું કે તમે જે વિચારો છો ને એ ઓલરેડી અમિતભાઈ શાહ સાહેબે અમલમાં મૂકી દીધું અને સહકારની બધી સંસ્થાઓ ભેગા થઈને પોતાના નાણાં પ્રાઇવેટ બેન્કોમાં જે નાખતા હતા તેને બદલે જો એક સહકારી સંસ્થામાં બેંકમાં નાખે અને ત્યાંથી જ લોન લેવાની વ્યવસ્થા કરે તો તેનો નફો એ છેક એન્ડ યુઝર સુધી પહોંચી શકાય. એનો નફો દુનિયાના માર્કેટમાં ન પહોંચવાની જગ્યાએ ભારતની અંદર જ ભારતના નાના નાના લોકો સુધી એનો પ્રોફિટ પહોંચી શકે. તો શરૂઆતના તબક્કે આવું કામ ગુજરાતથી 2 જિલ્લાથી ચાલુ કર્યું, એક બનાસ અને પંચમહાલમાંથી, કે બધી સહકારી સંસ્થાઓ અને એની સાથે જોડાયેલા લોકો એ બધા સહકારી સંસ્થાની અંદર જ નાણાં પોતે મૂકે અને લોન પણ ત્યાંથી જ લે. અને હવે આખા રાજ્યની અંદર દરેક જિલ્લાની સહકારી સંસ્થાઓ ભેગી મળીને આ પ્રમાણે બેન્કિંગ માળખાને સુદૃઢ કરવા માટેનું કામ હાથ ઉપર લીધું છે. મને ભરોસો છે કે આવનારા સમયમાં જે તમે વાત કરો છો ને એ એટલા મોટા પ્રમાણમાં એનું વોલ્યુમ હશે કે કોઈ મલ્ટીનેશનલ કંપની જે છે બેન્કિંગની એના કરતાં વધારે સહકારી માળખુની બેન્કિંગો વધારે મજબૂત થશે, વધારે સુદૃઢ થશે. એનું પરિણામ કેવું મળી શકે એની વાત કરું છું કે અહીંયા અમારે કોઈ પણ લોન લેવી હોય તો સ્વાભાવિક રીતે એના પશુપાલકને 8-10% એનું ધિરાણ 8-10% મળતું હોય, બાકી બીજા માટે તો 12-14% બીજી બેન્કો એનો પેલું લેતા હોય છે. પરંતુ કેન્દ્ર સરકારની યોજના, બેન્કિંગનું આ માળખું એ બંનેને કનેક્ટ કર્યા, ડેરીને સાથે જોડી અને 0%થી 50,000 રૂપિયા સુધીની લોન પશુપાલકને આપી શકાય, આવું એક અદ્ભુત કામ આ ઘટનાને કારણે કરીને થયું. હમણાં જ દેશના સહકારિતા મંત્રી અહીંયા આવ્યા બનાસકાંઠામાં, એમણે લોન્ચ પણ કર્યું, એની લોન આપવાનું પણ ચાલુ કર્યું. હું એક બેંક તરીકે જ જોઈએ તો એકલા બનાસકાંઠા જિલ્લાની બેંક, ડિસ્ટ્રિક્ટ બેંક, આ મોડલ તરીકે જ્યારે અમલ એમણે મુકાવ્યું તો આ વખતે આવીને જ્યારે શાહ સાહેબે એનું રિવ્યૂ લીધું તો એ વખતે 800 કરોડની ડિપોઝિટ માત્ર બનાસ બેંકની વધી. નાના નાના લોકો પણ ભેગા થઈને જો આ કામ કરે તો બહુ મોટું પરિણામ આવી શકે. તેનું આ સક્સેસ મોડલ છે. આ મોડલ જ્યારે આખા દેશની અંદર અમલ કરવાનું કામ સહકારિતા મંત્રાલયે હાથ ઉપર લીધું છે, હું માનું છું કે બહુ મોટો ફાયદો નાના નાના ખેડૂતોને, પશુપાલકોને, ગરીબ માણસોને, મજદૂર વ્યક્તિને બધાને ખૂબ થશે. સર, આ તો એક બહુ મોટું ઇનોવેશન કહેવાય. અમારા એક પ્રોફેસર હતા જ્યારે હું ભણતો, રિલાયન્સના બોર્ડમાં બેસતા અને ફિનાન્સના બહુ મોટા દિગ્ગજ કહેવાય. તો એમને એક લેક્ચરમાં કીધું હતું કે ક્યારેક ક્યારેક છે ને ઇનોવેશન આપણને એમ લાગે કે આ ક્ષેત્રમાં પોસિબલ જ નથી. જે રીતે ફિનાન્સ છે તો એમાં આપણને એમ લાગે કે એમાં તો શું ઇનોવેશન થાય, એ તો આંકડા છે, જે છે એ સામું છે. પણ એમાં પણ ઇનોવેશન કરીને લોકોએ બહુ મોટા મોટા કામ કરેલા છે. જેવી રીતે કન્વર્ટેબલ ડિબેન્ચર એક ફિનાન્શિયલ કોન્સેપ્ટ ઇનોવેશન હતું, જેના બેઝિસ પર ધીરુભાઈ અંબાણીએ જામનગરની ફેક્ટરી બનાવી. રાઈટ. તો આ એ જ ટાઈપનું ઇનોવેશન મને લાગે છે. જે રીતે તમે કીધું કે આટલા ઓછા દરે ખેડૂતને જો લોન મળી શકે અને એ લોકોના જ પૈસાથી એ લોકોને ફાયદો થાય સહકારિતાના મોડલથી, બહુ મોટું ઇનોવેશન કહેવાય. અને આની તો નોંધ લેવાવી જોઈએ, વિશ્વ સ્તરે નોંધ લેવાવી જોઈએ કે ધીસ ઇઝ લાઈક ટ્રુ ઇન્ડિયન મોડલ. જે વિશ્વગુરુ તરફ ભારત જઈ રહ્યું છે એમાં એક બહુ મોટું ઘટક બની શકે. બિલકુલ સાચી વાત છે. ભારતના નાણાં ભારતની અંદર જ રહે. આપણા જે પૈસા, કોઈ નાનકડું એક કાર્ડ ફોરેનની એક કંપનીનું આપણે ઘસીએ છીએ તો આપણને લાગે કે એનું આપણે કાર્ડ લીધું છે. કાર્ડ લીધું એવું નહીં, એમાંથી એક ટ્રાન્ઝેક્શન થાય છે, એમાંથી 2%, 2 પૈસા, 5 પૈસા દુનિયાની બેન્કોમાં પહોંચી જાય છે, દુનિયાની પાસે પહોંચે છે. એની જગ્યાએ અહીંયા રૂપે કાર્ડથી આ કામ થઈ શકતું હોય. આપણા નાનકડા કાર્ડથી, આપણા ભારતના જ આપણા કાર્ડ છે સહકારિતા થતો, એ નાણાં બધા આપણા દેશની અંદર જ રહે. એટલે દેશની સ્ટ્રેન્થ વધશે અને બહાર ઉડિયામણ વિદેશોની અંદર જતું રહે તો એ ઓલ ઓવર તો લોસ આપણા દેશને જ થતો હોય છે. તો આ એક સહકારિતાનું માળખું, ભલે એની ગતિ ધીમી લાગતી હશે પરંતુ
ભારતને સશક્ત બનાવવા માટેનું કામ, ભારતના લોકોને સશક્ત બનાવવાનું લાંબા ગાળાનું એક મજબૂત કહેવાય એવું પગલું છે. અને સહકારિતા મંત્રાલયના માધ્યમથી મોદી સાહેબે આ પ્રમાણના કામને આગળ વધારવાનું કામ હાથ ઉપર લીધું છે. સર, મારી ટીમ સાથે વાત કરતો હતો અને અત્યારે આપણે જે વાત કરીએ છીએ ને, તો મારો એ વિચાર વધારે સુદૃઢ થાય છે કે તમે લોકો જે કામ કરો છો, આટલું ડિટેલમાં જઈને કામ કરો છો, ઇટ ટેક્સ અ લોટ ઓફ હાર્ડ વર્ક. મતલબ એવું નથી કે બધું કામ કોઈ કરી લેવાનું છે. કોઈએ તો વિચારવું પડશે, જમીની સ્તર પર એ વસ્તુનું ઇમ્પ્લિમેન્ટેશન કરવું પડશે. તો એવું અમે લોકો વાત કરતા હતા કે આ જ લીડરો અગર પોતે બિઝનેસમેન હોત તો આ બધાની બહુ મોટી મોટી કદાચ લિસ્ટેડ કંપનીઓ હોત. આપણે તમારી વાત કરીએ કે અમિતભાઈ શાહની વાત કરીએ કે માનનીય વડાપ્રધાન મોદી સાહેબની વાત કરીએ, પણ દે ઓલ ચોઝ ટુ ડુ ધીસ ફોર ધ નેશન. તમારા કેસમાં તમે સહકારી મંડળી સભાસદો માટે, જે સભ્યો માટે તમે કામ કરો છો, તો તમને શું મળે છે એઝ અ ચેરમેન ઓફ બનાસ ડેરી? એવો શું બેનિફિટ મળે છે કે ઘણીવાર એવું થાય કે આટલું જ કામ મારા પોતાના બિઝનેસ માટે કરું તો બિઝનેસ ક્યાંય પહોંચી જાય? તો તમારું મોટિવેશન શું છે? હેપીનેસ મળે છે, સંતોષ મળે છે. માણસ સુખની જે વ્યાખ્યા કરતા હોય છે એમાં પ્રત્યક્ષ રીતે જો થોડું અંતર્મુખી થઈને જોઈશું તો સુખ માટેની માણસની કલ્પનાઓ શું શું હોય. તો કેટલાક મનનું સુખ જુએ, કેટલાક ધનનું સુખની કલ્પના કરે, કેટલાક બુદ્ધિના સુખની કલ્પના કરે, પરંતુ આત્માનું સુખ છે એ હેપીનેસથી મળતું હોય છે. બીજા લોકોને, નાના કોઈ માણસને આપણા માધ્યમથી મદદ કરી શકીએ અને એની જે ખુશી હોય છે એ અદ્ભુત હોય છે. જન્મવું, બાળકો મોટા કરવા, એ તો પ્રાણી, પંખી અને મનુષ્ય બધા કરે છે, પરંતુ એ બીજાના ભલા માટેનો વિચાર નથી કરી શકતા. ઈશ્વરે એકમાત્ર મનુષ્યને એ સમજણ આપી છે કે તું માત્ર પોતાના માટે નહીં, બીજાના માટે પણ તું જીવી શકે છે. અને બીજાના માટે જે જીવવાનું સંકલ્પ કરીને જે લોકો જીવતા હોય છે એને જે અનુભૂતિ થતી હોય છે એ અલગ પ્રકારની અનુભૂતિ હોય છે. એ રોજે રોજ કંઈક, તમે આ ભાવ વધારો જ્યારે અમે આપીશું ને, જ્યારે પશુપાલક માતાબેનને એમ લાગતું હોય કે મને 5% મળશે કે 4% મને નફો મળશે, અને એની જગ્યાએ એને લાગે કે 10% મળી ગયો, 15% જેટલો ભાવ વધારો મળી ગયો, અને એ વખતે એને જે ખુશી થતી હોય છે ને કે મારા માટે કોઈક તો ચિંતા કરે છે, કે હું મારા ઘરમાં બેઠો પણ હું મારા માટે બીજા કોઈ ચિંતા કરીને મને નફો કમાઈને આપવાનું કામ કરી આપે છે. હવે કુદરત આપણને આવડો મોટો સ્કોપ આપે છે, તો હું માનું છું કે આ જે હેપીનેસ છે એ અદ્ભુત હોય છે. રહી વાત, આપે જે વાત કરી કે તમને શું મળે, તો એનો એક આનંદ મળે. બાકી પોતાની કંપની કરીને, પોતાનું કામ કરીને પોતાની કંપનીને શ્રેષ્ઠ કરી શકાય, મોટી બનાવી શકાય, પરંતુ એનો લાભ લાખો લોકોને ન આપી શકાય. લાખો પરિવારોની અંદર દીવો પ્રગટાવવાનું કામ એના માધ્યમથી ન થઈ શકે. એ માત્ર પોતાના બાળકો માટે કરી શકાય, પોતાના સંતાનો માટે કરી શકાય, પોતાની વેલ્થ વધારવા માટે કરી શકાય, પરંતુ લાખો પરિવારોની વેલ્થ વધારી શકાય, નાના નાના લોકોને મદદરૂપ કરી શકાય. આ કામ આના કારણે થઈ શકે. ખરેખર બહુ મોટી વાત છે સર. સર, તમે અંતરના સુખની વાત તો કરી કે સેટિસ્ફેક્શન મળે, પણ કાંઈક તો મોનિટરી હોવું જોઈએ. તો જેમ પ્રાઇવેટ કંપનીના સીઈઓઝને પગાર મળતા હોય, કરોડોમાં એ લોકોની સેલરી હોય, બીજા ઘણા બધા બેનિફિટ્સ હોય, મોસ્ટલી બધું કંપની તરફથી હોય, એમનું રહેવાનું, ટ્રાવેલિંગ, બધું એવું કાંઈક તો હશે કે જે આવડી મોટી ડેરી જેનું 18,000 કરોડનું ટર્નઓવર છે ને એના તમે ચેરમેન છો, તો નાણાકીય રીતે શું ફાયદો હોય? નાણાકીય કોઈ સહકારિતાની અંદર પણ જે એનો ચેરમેન હોય એને ભથ્થું મળે. મિટિંગ, જે બોર્ડ મિટિંગમાં જાય તો એના માટે પણ એનું ભાડું ભથ્થું બને મળતું, એને ગાડી મળે, અને બાકી પણ સ્ટાફની વ્યવસ્થા એના માટે હોય, અને ડ્રાઈવર, એ બધું મળતું હોય. એ ટીએડીએ પણ એને મળતા હોય છે. આવી સહકારી કાયદાની અંદર જોગવાઈ કરવામાં આવી છે. એમાં કોઈ પગાર નથી મળતો હોતો, પણ ટીએડીએ અને ભથ્થું અને ગાડી એ મળતી હોય છે. પરંતુ હું સહકારિતામાં જ્યારથી આવ્યો, હું બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે જ્યારે આવ્યો તે વખતથી કરીને અત્યાર સુધી, એટલે ફેડરેશનમાં પણ બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે છું, અમૂલમાં, અને અહીંયા ડેરીમાં પણ છું. પરંતુ પહેલા જ દિવસથી નક્કી કર્યું કે હું કોઈ ભથ્થું નહીં લઉં, હું ડેરીની ગાડી નહીં વાપરું, ગાડીના ડ્રાઈવર પણ નહીં વાપરું, કે જે મિટિંગમાં જાઉં છું તો ત્યાં મળતું જે ભથ્થું છે એ પણ નહીં લઉં, ટીએડીએ પણ નહીં લઉં. એ પહેલા દિવસથી સ્વયં સેલ્ફ પોતે નક્કી કરેલો સંકલ્પ હતો. તો બોર્ડ ઓફ ડાયરેક્ટર તરીકે હું ચેરમેન બન્યો એ પહેલાં આવેલો હતો, તો એ વખતે પણ ક્યારેય નથી લીધું ભથ્થું કે ભાડું કે ગાડી કે એવું કંઈ. આજે પણ નથી કરતો. એટલા માટે મારી પાસે ગાડી છે, મારી પાસે વ્યવસ્થા છે, મારે જે જોઈએ એ મારી પાસે છે. મારા કરતાં વધારે
નાના નાના લોકોની જરૂરિયાત વધારે છે. જે લાખો પશુપાલકો છે એને વધારે જરૂરિયાત છે. તો એની અંદરથી હું બધું ન લઈ શકું, એની અંદરથી હું ટીએડીએ ન લઈ શકું, એની અંદરથી હું ગાડી ન ચલાવી શકાય. આ વાત એક સંકલ્પ તરીકે પોતાના આત્મસંતોષ માટે કરીને પહેલેથી જ નિર્ણય કર્યો હતો, અને સંકલ્પ આજે પણ 12-14 વર્ષ જેટલો સમય થઈ ગયો, આજે પણ એ ચાલે છે. અને ઈશ્વરની કૃપા છે કે આ સંકલ્પની અંદર આગળ વધવા માટેની મન પણ આપ્યું, અને એ પ્રમાણેની ઈશ્વરે શક્તિ પણ આપી. સર, કદાચ એટલા માટે જ આ લેવલનું કામ થાય છે. મારું એવું માનવું છે કે ઘણીવાર નિસ્વાર્થપણે જે કામ થાય ને, એ સામેથી કંઈ મળવાની આશા હોય એના કરતાં વધારે જ સારું થાય. કારણ કે જ્યારે તમને સામેથી કંઈ મળતું હોય ત્યારે ઓલવેઝ કમ્પેરિઝન હોય, મને કેટલું મળે છે, હું સામે કેટલું આપું છું. પ્રાઇવેટ સેક્ટરમાં આવી વાતો થતી હોય, અને આ તો સેવા ભાવે કામ થાય છે, નિસ્વાર્થપણે કામ થાય છે. એટલા માટે જ પ્રોબ્લી આ લેવલે બનાસ ડેરીનું કામ થાય છે. ખરેખર સરાહનીય છે. ભક્તિના ભાવ સાથે કરીએ છીએ ને, તો આત્મસંતોષ જે મળે છે એ નાણાંમાં ન હોય, એનું મૂલ્યાંકન ન કરી શકાય. એ જે સુખ મળે છે, ઈશ્વર એના કરતાં અનેક જગ્યાએથી અનેક ઘણું આપી દે છે. જે આ ભાવ સાથે કામ કરીએ છીએ ને, તો કુદરત એની ચિંતા કરે છે. તું બીજા માટે ચિંતા કરે છે, તો હું તારી ચિંતા કરીશ, એમ ભગવાન કરે છે. એટલે ફળની આશા રાખ્યા સિવાય નિષ્કર્મ જે ભક્તિ કરેલી હોય, તો ફળ તો ઈશ્વર આપે જ છે. એની વ્યવસ્થા એણે કરેલી છે. બસ એના ઉપર શ્રદ્ધા રાખીને કામ કરીએ, તો બીજા માટે જો આપણે કરીએ છીએ તો આપણી ચિંતા ઈશ્વર કરે છે. અને મારા કરતાં પણ વધારે ચિંતા કરવાવાળો ઈશ્વર છે. તો માણસ પોતે ચિંતા કરે એના કરતાં નિયતિ જ્યારે વધારે મદદ કરતી હોય, તો માનું છું કે માણસના મનનું કારણ છે. જો એક વખત સંકલ્પબદ્ધ બનીને કામ કરે તો 100% પરિણામ સારું મળી શકે. સાચી વાત છે. તમે ઉલ્લેખ કર્યો કે જે નાના નાના લોકો, જે પશુપાલકો, કે જે ખરેખર આ લાભના હકદાર છે તમારા હિસાબથી, તો આપણે એની થોડી વાતો કરીએ કે મંડળીના કે ડેરીની સક્સેસ માટે પશુપાલકો ખુશ હોવા અને એમનો વિકાસ થવો બહુ જરૂરી છે. તો મારી રિલેશનશિપ સમજવી છે કે ડેરી અને પશુપાલકો વચ્ચેની રિલેશનશિપ કેવી હોય, એ લોકોનું વર્કિંગ મોડેલ કેવું હોય, એ અગર તમે બ્રીફલી સમજાવી શકો તો. પશુપાલક અને ડેરી, મેં તમને પહેલાં જે વાત કરી, પણ 3 ટાયર છે માળખું. એક ફેડરેશન, બીજું ડેરી જિલ્લાની એટલે સંઘ, અને ત્રીજું ગામની મંડળી અને એની સાથે જોડાયેલા પશુપાલક. એક માત્ર દૂધ ભરાવવું અને એની સાથેનો વ્યવહાર બનાસ ડેરીએ નથી રાખ્યો. એણે અનેક રીતે કામ કર્યા છે કે ભાઈ અહીંયા પાણી નથી, તો ઘણા લાગે કે પાણી એ આપણી સમસ્યા નથી, પણ હા, પાણી પણ આપણી સમસ્યા છે. પાણી વધારે હશે તો ઘાસચારો થશે, તો ગાય ભેંસને પીવા મળશે. અહીંયા ઝાડ ઓછા હોય તો વૃક્ષ વાવવા, એ પણ અહીંનું એન્વાયરમેન્ટ સારું બનશે, તો અહીંયા વરસાદ વધારે આવશે, તો એના કારણે વ્યવસાય થશે. અહીંયા ગાય ભેંસ માત્ર દૂધ આપે અને દૂધ લઈને પૂરું કરીએ નહીં, એની હેલ્થની ચિંતા કરવી, ગાય ભેંસની હેલ્થની ચિંતા કરવી, એ પણ ડેરીનું જ કામ છે એવું અમે સમજીએ છીએ. એટલે અમે 250થી વધારે એમ્બ્યુલન્સ વાન સાથે, જેમ માણસ માટે 108ની વ્યવસ્થા હોય ને, તો એવી 108 જેવી જ વ્યવસ્થા એમ્બ્યુલન્સની ગાય ભેંસ માટે કરી છે. અને એક બે નહીં, અમારા આખા જિલ્લાની અંદર થઈને 50 એમ્બ્યુલન્સ કદાચ માણસો માટે નહીં હોય, માણસોની સંખ્યા 50 લાખથી વધારે છે, પરંતુ અમારા 30 લાખની સંખ્યાની જે છે અમારી ગાય ભેંસની છે, એના માટે 250થી વધારે અમારી એમ્બ્યુલન્સ તૈયાર છે. એટલે તમે સમજતા હશો કે માણસ કરતાં પણ વધારે કેર લેવાનું ગાય ભેંસ માટેનું ડેરી કરી રહી છે. એક ફોન કરે, ઓનલાઈન ત્યાં આગળ નોંધ કરાવે, અને ત્યાં આગળ તાત્કાલિક ડૉક્ટરની ટીમ 2-3 કલાકમાં તે પહોંચી જાય. સેવાળાનું ગામ હોય ત્યાં પણ આપણો ડૉક્ટર પહોંચી જાય, એની ટ્રીટમેન્ટ કરીને એની સારવાર અપાવે. સારવાર અપાવ્યા પછી પણ એની કેર લેવામાં આવે. ભાઈ હવે તમારી ગાય ભેંસને કેવું છે, એને ફોન કરીને ડેરી પૂછે. તો ડેરી અને પશુપાલક બંને એક પારિવારિક ભાવથી જોડાઈ ગયા છે. એને લાગે કે કોઈ પશુપાલકનું ગાય ભેંસ બીમાર પડી છે, તો એ ડેરીને લાગે કે પશુપાલકનું નહીં, અમારું છે. તો એ એક આખો ભાવ. અને ડેરીની અંદર પણ દરેક પશુપાલકને એવું લાગે છે કે આ ડેરી અમારી ડેરી છે. એ ડેરીનું કોઈ નુકસાન જતું હોય તો એને પોતાને લાગે કે મારું નુકસાન છે. એટલે દાખલા તરીકે બીજી જગ્યાએ ક્યાંક એડલ્ટેશનના કે આવી બાબતો આવતી હોય તો પ્રમાણ અહીંયા ઓછું છે. એને લાગે કે નહીં, આપણી ડેરી છે ને, એની અંદર કોઈ ભેળસેળ કરે તો એ બાબત ઠીક નથી, એ નુકસાન આપણું પોતાનું નુકસાન છે એવું દરેક પશુપાલક સમજે છે. અને અહીંયા કેટલીક જગ્યાએ તો એવી પણ બાબત થાય કે કોઈ જે ભેળસેળ કર્યું હોય ને, દૂધની અંદર પાણી નાખ્યું હોય કે કંઈ એડલ્ટેટ કર્યું હોય, તો એને ત્યાં દીકરી આપવાનું કામ ન કરે. લોકો એવું સમજે કે આને ઘરે દીકરી ન અપાય, કેમ? એનો મા બાપ દૂધમાં ભેળસેળ કરે છે, તો દીકરો કુંવારો રહે એવી સ્થિતિ થઈ શકે. તો આ જે જનમત બન્યો છે ને, એ
એક અલગ પ્રકારનો છે. એટલે આ સંયુક્ત રીતે વિચારવાનો જે વિચાર કર્યો અને સંયુક્ત રીતે આપણો વ્યવસાય આપણે ઊભો કરીએ એ જે કલ્પના કરી, તેથી કરીને અહીંયા સુધી પહોંચ્યા છીએ. અને જ્યાં સુધી આ સંયુક્તપણાનો ભાવ રહે, જ્યાં સુધી પોતાનાપણાનો ભાવ રહેશે, ત્યાં સુધી આ સહકારી માળખું ઓર આગળ વધશે, ઓર આગળ અને પરિણામો પણ મળતા થશે. રાઈટ. તમે આ મેડિકલ સાયન્સની વાત કરી, જે ચિકિત્સા પશુઓ માટે. હું પેલો વિડીયો જોતો તો એમાં એક બેન બોલે છે કે મોટા ભાગે એવું થાય કે અગર કોઈ પશુ માંદું પડ્યું હોય તો અમે કોલ કરીએ અને 1.5 થી 1 કલાકની અંદર તો ડૉક્ટર આવી જાય છે. વધીને 3 કલાક, પણ 3 કલાકમાં સોલ્યુશન સેમ ડે મળી જાય એટલે મળી જ જાય. અને આવા બીજા ઘણા બધા કામો થાય છે. આપણે અગર સારી નસ્લ માટેની વાત કરીએ તો એની માટે મતલબ એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટની જે ટેકનોલોજી ઉપર કામ થયું છે, કે પછી એક સીમન બેંક બનાવી છે, તો એ વિશે થોડી ચર્ચા કરીએ કે આપણે બીજા એવા ઇનોવેટિવ સાયન્ટિફિકલી કયા ઇમ્પ્લિમેન્ટેશન કરીએ છીએ. ગાય ભેંસ વધુ રાખવીથી વધારે દૂધ મળે તેવી માન્યતા સહજ હોય, પરંતુ ગાય ભેંસ વધારે દૂધ આપે એના તરફ ધ્યાન દોરવું એ ખૂબ જરૂરી છે. ઇન્ડિવિજ્યુઅલ કોઈ વ્યક્તિ આ કામને ન કરી શકે, એટલે ડેરી તરીકે અમે વિજ્ઞાનનો સહારો લઈને પર કેટલ પ્રોડક્ટિવિટી કઈ રીતે વધે એ માટેનું કામ હાથ ઉપર લીધું. એટલે અમે એઆઈ કરવું, બીજદાન જે કરાવવા માટે પોતે ડોઝ તૈયાર કરાવરાયા સારી નસ્લના પાડા અને ખાસ કરીને બુલ અમે પસંદ કર્યા, જેનું દૂધ વધારે હોય, અને એની પ્રેડિક્ટિવના આધાર ઉપર અમે એને પસંદ કરી એના ડોઝ તૈયાર કરાવરાવ્યા. અને એની સંખ્યા, ડોઝ તૈયાર કરવાની સંખ્યા લગભગ અત્યારે અમારી પાસે અંદાજિત 30 લાખ જેટલા ડોઝ હશે પર વર્ષે તૈયાર કરવાની અમારી કેપેસિટી. અમારો બુલ સ્ટેશન જે છે એના દ્વારા થઈ રહ્યું છે, જે ઉચ્ચ ગુણવત્તાવાળું. દાખલા તરીકે અત્યારે પર કેટલ પ્રોડક્ટિવિટી 3.5-4 લીટર જે હોય દેશની સરેરાશ, તેની સામે અમે ડબલ કરવા જઈ રહ્યા છીએ. અમે વિચારીએ છીએ કે 10 લીટરથી વધુ દૂધ આપતું જે ગાય ભેંસ હોય તેનું જ અહીંયા આગળ ડોઝ પહોંચે. તો એમાં પણ બદલાવ બહુ મોટો આવ્યો છે. અત્યારે નેશનલ કક્ષાની જે પ્રોડક્ટિવિટી છે, પર કેટલ પ્રોડક્ટિવિટી, એમાં 1 લીટરથી વધારે બનાસની છે. હવે આવનારા સમયમાં આ કામને હજુ વધારે આગળ વધારવા જઈ રહ્યા છીએ. એક અમે અત્યારે બુલના સિમેન્સના આધાર ઉપર તેની નસ્લ સારી થાય એ માટેનો પ્રયત્ન કરતા હતા. નવું જે વિજ્ઞાન આવ્યું છે, ખાસ કરીને બ્રાઝિલ જેવા દેશે તેની અંદર બહુ સફળતા મેળવી છે, એ છે એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી. તો સારી જો મધર હોય, જે રીતે સારો બુલ હોય, તો એના કારણે તો ડોઝ તૈયાર કરીને એનું આગળ વધારી શકાય, આનુવંશિક સુધારણા. પરંતુ સારી મધર હોય તો એમાંથી પણ વધારે ગાયો બનાવી શકાય. તો એક સારી ગાય જો હોય, જે વધારે દૂધ આપતી હોય, એના એગ્સ લઈને અમે લેબની અંદર પહોંચાડીએ, એ પરિપક્વ થાય, લેબની અંદર 1 વીક સુધી રાખીએ, એમાંથી સક્ષમ જેટલા એગ છે એનું ફલનીકરણ કરવાનું લેબની અંદર જ કરીએ, અને પછી જ્યારે મેચ્યોર થઈ જાય 1 વીકની અંદર એગ્સ, તો તેનું બીજી ગાયના ગર્ભની અંદર પ્રત્યારોપણ કરીને, જેનું ભલે દૂધ ઓછું આપતી હોય, 2 લીટર કે 4 લીટર વાળી જ હોય, પરંતુ અમે જે તૈયાર કરેલું જે એગ્સ છે એ ગાયનું 10 લીટર, 15 લીટર, 20 લીટર દૂધ આપતી હોય, તો એનું એગ્સ એ બીજી ગાયના ગર્ભની અંદર મૂક્યા પછી એની જે વાસળી થાય તેનું દૂધ, જે મૂળ ગાય જે હોય 30 લીટર દૂધ આપતી હોય, તો તેના જેવી વાસળી તૈયાર કરી શકાય. આ ટેકનોલોજીને એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી કહે છે. અત્યાર સુધીમાં બ્રાઝિલ તેને ગીર ગાયો અહીંથી લઈ ગયા પછી ઘણી બધી ગાયો એ લોકોએ તૈયાર કરી, કાંકરેજી ગાય પણ લઈ ગયા, ઘણી બધી તૈયાર કરી અને સારું દૂધ આપતી કરી. આ ટેકનોલોજી આપણે તૈયાર કરી લીધી છે. એનડીડીબી અને બનાસ ડેરીના માધ્યમથી આ કામને આગળ વધાર્યું છે. અમે 200 વીઘા કરતાં વધારે જમીન ઉપર આનું સ્ટેશન નિર્માણ કરવા જઈ રહ્યા છીએ, અને અત્યારે એનું કામ ચાલુ થઈ ગયું છે. અને માત્ર બનાસકાંઠા પૂરતું જ નહીં, પૂરા ભારતને આનો ફાયદો થઈ શકે એ પ્રમાણેનું કામ લીધું છે. અને ભારતીય નસ્લની ગાયો, તેનું સંવર્ધન કઈ રીતે કરી શકાય. અમારી કાંકરેજ ગાય એ 28 લીટર દૂધ આપતી ગાય હજુ છે, અવેલેબલ છે. તો એમાંથી 1 વર્ષમાં 50 જેટલા એગ્સ એમાંથી લઈ શકાય. અને 50 જેટલી નવી એચએફ ગાય છે, તો એના ભૂરણની અંદર આપણે સરોગેટ મધર તરીકે એને રાખીએ, અને એમાં એને એગ્સ નાખીએ, તો બચ્ચું જે આવશે એ કાંકરેજ ગાયનું આવશે. ગીર ગાય છે
તો 28-30 લીટર દૂધ આપતી ગીર ગાય અવેલેબલ છે. તો તેનું એક્સ લઈને અમે બીજી ગાયની અંદર મૂકીશું તો મૂળ ગીર ગાય એ બાકીના એના બચ્ચા છે એ પણ આના જેમ જ તૈયાર થઈ જશે. તો મૂળ ભારતીય નસ્લની બધી ગાયો, એ થર પારકર ગાય હોય, રેડ સિંધી હોય, એ ગીર હોય, કાંકરેજ હોય, સાહિવાલ હોય, ગંગાતીરી હોય, ભારતીય નસ્લની જે ગાયો છે એનું સંવર્ધન કરવું. ભગવાન શ્રી કૃષ્ણએ 10 લાખ જેટલી ગાયોનું સંવર્ધન કર્યું હતું. આપણી પાસે રેકોર્ડ છે કે ઓછું દૂધ આપતી ગાયોમાંથી વધારે દૂધ આપતી ગાય બનાવી શકાય છે. એનું બહારથી લાવીને નહીં, એચએફ તરીકે નહીં, મૂળ ગાય છે એને જીનેટિકલ ફેરફાર કર્યા સિવાય તેનું સંવર્ધન કરી શકાય એ વિજ્ઞાન છે આપણી પાસે. અને હેલ્થ માટે પણ દેશી નસ્લની ગાય એનું દૂધ ખૂબ સારું છે. તો અમે આ કામને ખૂબ મોટા પ્રમાણમાં હાથ ઉપર લીધું છે. અને આવનારા સમયમાં આજે જે દૂધ આજે જે ગાયો છે તેટલી જ ગાયોમાંથી અમે ડબલ કરતાં વધારે મિનિમમ દૂધ તૈયાર કરી શકશું. બિલકુલ એનાથી ડબલ કરતાં પણ વધારે કદાચ થઈ શકશે. એટલે ગાયની સંખ્યા વધારવી તેના બદલે અમે તેમાંથી દૂધ વધારીને વ્યવસ્થા કરીએ. બીજું એક કામ અત્યારે હાલ જે સૌથી મોટી જે સમસ્યા છે એ રખડતા જે સાંઠ છે એ સમસ્યા છે. તો ગાય છે એને તો ઘરે પોતે રાખે, પરંતુ જેવો વાસડો આવ્યો હોય તો એને સાંઠ તરીકે બહાર ફરતો મૂકી દે. લોકો માટે પણ સમસ્યા છે અને બાકી ખેતીના પાકને પણ એ રંજાડવાનું કામ કરે. શહેરોની અંદર પણ આપણે સાંભળીએ છીએ કે આવીને કોઈ વ્હીકલને ભટકાયું હોય. તો આનો ઉકેલ શું? તો એનું સોર્ટેડ સિમેન્ટ્સ ડોઝ તૈયાર હોય. તો જેને એઆઈ કર્યું હોય તો એમાંથી વાસળી જ આવે, અને વાસળી જ આવે તો પછી એ તે દૂધ આપવાનું થશે. અત્યારે હાલ જે ડોઝ આપીએ છીએ તેમાં વાસળી આવશે કે વાસળો એ નક્કી નથી, પરંતુ વાસળી જ જન્મ લઈ શકે, 90% જેટલું રિઝલ્ટ મળી શકે એવી વ્યવસ્થા છે, ટેકનોલોજી. અત્યાર સુધીમાં અમેરિકાની એક કંપની આ કામ કરતી હતી. એના ડોઝ બહુ મોંઘા થતા. અત્યારે અમે 15 રૂપિયા 20 રૂપિયામાં ડોઝ આપીએ છીએ. જે દેશમાં અને દુનિયાની અંદર સૌથી સસ્તો ડોઝ એ પશુપાલક સુધી પહોંચાડીએ છીએ. જે 12 જગ્યાએ કોઈ 100-150થી નીચે કદાચ ન આપી શકે. પરંતુ સોર્ટેડ સિમેન્ટ છે એ સબસિડી આપે તો પણ 500-700 રૂપિયાથી મોંઘો ડોઝ થતો. કેમ કે ટેકનોલોજી માત્ર એક અમેરિકન કંપની પાસે હતી. અત્યારે એનડીડીબીની સાથે રહીને આ ટેકનોલોજી ભારતની અંદર જ અમે નિર્માણ કરી છે. આ મહિનાથી આપણે ત્યાં સોર્ટેડ સિમેન્ટ ડોઝ પણ તૈયાર થઈ જશે, જેથી કરીને વાસળી ત્યાં આગળ જન્મે અને એ શેક ડોઝ નીચે સુધી પહોંચાડીએ તો રખડતા જે પશુ છે એની જે સમસ્યા છે એનો પણ વાંધો છે ઉકેલ આ રીતે ટેકનોલોજીના માધ્યમથી લાવી શકાશે. અને એનો ખર્ચ જે છે એ જે અમેરિકન કંપની છે એનો જે ડોઝ તૈયાર થાય છે એના લગભગ 10મા ભાગની અંદર આપણે તૈયાર કરી દઈશું. તો આ પણ એક અદ્ભુત છે. અમારા જે સાયન્ટિસ્ટો છે ડેરીના, એમણે પણ ખૂબ મહેનત કરી અને એનડીડીબીએ પણ ભરપૂર સહયોગ આપ્યો, જેના કારણે કરીને આ કામનું અમલીકરણ અમે બનાસની ધરતી ઉપર કરવા જઈ રહ્યા છીએ. એટલે બંને, એક સોર્ટેડ સિમેન્ટ્સવાળો ડોઝની વ્યવસ્થા અને બીજું એમ્બ્રિયો ટ્રાન્સપ્લાન્ટ ટેકનોલોજી. આ બંને પશુપાલનના વ્યવસાયની અંદર હિન્દુસ્તાનમાં હું માનું છું કે એક નવી ક્રાંતિ લાવશે અને તેની શરૂઆત અહીંયા થઈ રહી છે. અમે એનો પ્રયોગ કર્યો છેલ્લા 2-2.5 વર્ષમાંથી. અમે એચએફ ગાયની અંદર આની એમ્બ્રિયો કાંકરેજી ગાયની મૂકી, એમાંથી વાસળીઓ જન્મી. એ પ્યોર કાંકરેજી વાસળીઓ જન્મી છે. કેમ કે એનો મધર અને ફાધર બંને જીન્સ અહીંના જ હતા. એને ખાલી સરોગેટ મધર તરીકેનું કામ એચએફ ગાયમાં કર્યું. તો જે એચએફ ગાયો વધી છે આખા દેશની અંદર અને દેશી નસ્લની ગાયો ઓછી છે, તો એચએફ ગાયને સરોગેટ મધર તરીકેનું કામ કરીએ અને એમ્બ્રિયો જે છે એ દેશી ગાયની ઉચ્ચ ગુણવત્તાવાળી જે ગાયો છે એની એમ્બ્રિયો એની અંદર મૂકીએ તો 1 વર્ષમાં એક સારી ગાયમાંથી 50 જેટલી વાસળી તૈયાર થઈ શકે. આમ જનરલી વિચાર કરતા હોય છે કે 1 વર્ષમાં એક જ બચ્ચાનો જન્મ થાય, પરંતુ આ ટેકનોલોજીના માધ્યમથી એક સારી ઓલાદમાંથી 50 જેટલી વાસળી તૈયાર થઈ શકે અને મોટા પ્રમાણની અંદર દેશી ગાયનું સંવર્ધનનું કામ એ આપણે કરી શકીએ. એ કામને હાથ ઉપર લીધું છે અને અમારું સંકુલ જે નવું તૈયાર થઈ રહ્યું છે ભારતનું, એક આધુનિક સંકુલ હશે જેની અંદરથી 10,000 ગાયો આ પ્રમાણેની દર વર્ષે તૈયાર થઈ શકે. એ પ્રમાણનું સંકુલ આપણે ત્યાં જ બનાસની અંદર તૈયાર થઈ રહ્યું છે. ભારત સરકારે પણ એની અંદર ખૂબ સારો સહયોગ આપ્યો છે. વાહ સર, ખરેખર અદ્ભુત વાત છે. આ અમુક પગલાઓ સાંભળવામાં બહુ નાના લાગે પણ એના પરિણામો બહુ જ મોટા હોય. પશુ એ દેશનું ધન કહેવાય અને ભગવાને સૌથી વધારે ધન બનાસકાંઠાને ભારતમાં આપેલું છે. અને એવું કહે ને કે ભગવાન ધન એને જ આપે જે સાચવી શકે, કે જે
એનો વ્યવસ્થિત રીતે ઉપયોગ કરી શકે. સાચું ધન પશુધન, એટલે શબ્દ Yes. જ એની પાસે ધન લાગતો, પશુધન. હા, અને સર તમે એ ધનની માત્રા અને ગુણવત્તા બેઉમાં વધારો કરો છો, એટલે ખરેખર બહુ સરાહનીય વાત છે. જી. પર્યાવરણની વાતો કરીએ, તમે પર્યાવરણ પ્રેમી છો અને બધાને ખબર છે, તમારી કોઈ સોશિયલ મીડિયા પ્રોફાઇલ ખોલીને જો તો તરત ખબર પડે કે નહીં, પર્યાવરણને પ્રેમ કરો છો અને ઘણા બધા કે પર્યાવરણલક્ષી તમે કામો પણ કર્યા છે. તો થોડી એની વાતો કરી કે પર્યાવરણ પ્રત્યે આટલો બધો પ્રેમ શું કામ, અને એવા કયા કયા ઇનિશિયેટિવ્સ છે કે જેની સાથે અત્યારે તમે જોડાયેલા છો? જે આ માત્ર શંકરભાઈનું કામ છે એવું નથી. આ દરેક મનુષ્ય આ કામ, એન્વાયરમેન્ટની રક્ષા કરવાનું કામ આપણે કરવું જોઈએ. પ્રકૃતિની રક્ષા જો જે કરશે તો પ્રકૃતિ આપણું રક્ષણ કરશે, અને પ્રકૃતિનો વિનાશ જો મનુષ્ય કરશે તો મનુષ્ય પોતે જીવી નહીં શકે. આ એક આખું ચક્ર છે, ઇકો ચક્ર છે. કોરોનાના સમયની અંદર જ્યારે ઓક્સિજન ખૂટી ગયો ને, તે દિવસે ધ્યાનમાં આવ્યું હશે બધાને કે અરે આ વૃક્ષ છે એ તો ફ્રી ઓફ આપણને ઓક્સિજન આપે છે, પરંતુ આપણને એની કિંમત નહોતી. એ બાટલામાં લઈ અને જ્યારે તરફડતા હોતા અને જ્યારે પૈસા આપતા પણ ન મળે ને ઓક્સિજન, તે વખતે ધ્યાનમાં આવ્યું કે વર્ષોથી આ વૃક્ષો તો ફ્રી ઓફ આપતા હતા, પરંતુ એ વૃક્ષોનું જતન કરવાનું કામ માનવોએ કેટલું કર્યું, મનુષ્ય તરીકે આપણે કેટલું કર્યું. તેને બદલે તેને કાઢી નાખવાનું કામ કર્યું. તો કોનું નુકસાન કર્યું? માત્ર વૃક્ષોને કાઢી નાખ્યા તેવું નહીં, માનવતા અને સજીવ સૃષ્ટિનું પણ નુકસાન કર્યું. તેનાથી અલગ રીતે ઈશ્વરે આપણને મન આપ્યું, બુદ્ધિ આપી, શક્તિ આપી, સમજણ આપી. તો પ્રકૃતિનું સંવર્ધન કરવાનું કામ આપણે ન કરીએ તો કોણ કરે? બીજું, આખી દુનિયા બગડી જે છે તેની ચિંતા કરવાની જગ્યાએ કંઈક આપણે એક જગ્યાએ તો કંઈક સારું કરીએ. બધી જગ્યાએ વાત કરીએ કે દેખો અંધેરા ઘના હૈ લેકિન દીપ જલાના કહા મના હૈ. તો હું જ્યાં છું ત્યાં એક વિસ્તાર તો એવો કરું કે જેની અંદર એ હરિયાળો હોય, એક વિસ્તાર તો એવું કરું કે જે જીવી શકાય હોય, જે પંખીઓને, પ્રાણીઓને, જીવજંતુને બધાને જીવવા માટેનો અધિકાર હોય. એટલા માટે છેલ્લા 10 વર્ષથી એક અભિયાન તરીકે વૃક્ષોનું વાવેતર કરવાનું અમે લીધું. ડેરી તરીકે પણ, વ્યક્તિગત રીતે પણ અમે, અને લોકોને પણ જોડ્યા. અનેક સંસ્થાઓ પણ આની અંદર કામમાં લાગી ગઈ છે, અને ખેડૂતો પણ પોતાના ખેતરના શેઢા ઉપર પહેલાં જે વૃક્ષોને કાઢી નાખતા હતા, તમે હવે બનાસકાંઠાના કોઈ પણ ખૂણાની અંદર જઈને જોશો તો 10 વર્ષના વૃક્ષો તમને ઢગલા બંધ કરોડોની સંખ્યામાં જોવા મળશે. અવેરનેસ પણ આવી છે. ખેડૂતો પોતે પોતાના ખેતરના શેઢા ઉપર ઝાડને કાપી નથી નાખતા, એને બચાવે છે, એને રાખે છે, એનું સંરક્ષણ કરે છે, એનું વાવેતર કરે છે, અને એક વિસ્તાર આખો હરિયાળો થઈ શકે. પર્વતોની અંદર પણ બનાસકાંઠાનો એક પૂર્વ પટ્ટીનો પ્રદેશ છે, એ બધો પર્વતાળ એરિયા છે. ત્યાં પણ ઘણા બધા ઝાડ ઓછા થઈ ગયા હતા. અમે સીડ બોલના માધ્યમથી છેલ્લા વર્ષોમાં એક અભિયાન લીધું. માટી અને છાણનો ગોળો બનાવવો, એને સૂકવવો, તેની અંદર ડેરીમાંથી અમે સીડ્સ આપીએ. લોકો પોતે સીડ્સ બોલ બનાવે, કોઈ પણ ખર્ચ વગર પોતે જાતે મહેનત કરે. ખાલી અમારે સીડ્સ આપવાનું, બિયારણ આપવાનું, એ બનાવીને રાખે. ઉનાળામાં બહેનો બેસીને બધા ગોળા બનાવે, અને એ ગોળા તૈયાર કરીને સીડ બોલને અમે જ્યારે વરસાદની સિઝન આવવાની હોય ને ત્યારે બધા ભેગા મળીને હજારોની સંખ્યામાં પર્વતો ઉપર પહોંચીએ, અને ત્યાં જઈને એને સીડ બોલને નાખવાનું, દાટીને આવીએ. જો હાઇટ ઉપર જેમ હોય ને, જે ન પહોંચી શકાય હોય, ત્યાં અમે ડ્રોનનો પણ ઉપયોગ કરીએ, અને નીચે બધા કોદાળીને લઈને પહોંચીએ. હું પણ જાતે જાઉં છું. અનેક યુવાનો આ કામની અંદર જોડાય, અનેક સંસ્થાઓ પણ જોડાઈ છે, અને છેલ્લા કેટલાક વર્ષોના પરિણામ જે અમે જોયા છે, આખો એરિયા આખો હરિયાળો થતો અને એવું બિલકુલ દેખાઈ રહ્યું છે. સીડ બોલ ત્યાં નાખીને આવ્યા, પ્રકૃતિએ વરસાદ આપ્યો, એની અંદરથી તૈયાર થયેલું કુંપળ છોડ બનીને અત્યારે ઝાડ પણ બની રહ્યા છે. તો એક સંતોષ થઈ શકે. એની અસર પણ થઈ છે. તેની અસર એ થઈ કે જે વિસ્તારની અંદર વૃક્ષો વધારે થયા, વરસાદ પણ ધીમે ધીમે પ્રકૃતિએ પણ જાણે આશીર્વાદ ઉતાર્યા હોય ને તેવું અમને લાગી રહ્યું છે. વૃક્ષારોપણનું કામ ખાલી ખેતરના શેઢે કે જંગલની અંદર પર્વતો ઉપર કરીએ એટલું નહીં. જે જગ્યાની માલિકી વ્યક્તિની ન હોય, એ ગામની શાળા, ગામનું સ્મશાન, ગોચર, ત્યાં આગળ મંદિર, તો બધી જગ્યા ઉપર એક અભિયાન તરીકે લોકોએ લીધું છે. તમે બનાસકાંઠામાં જોશો તો નાના નાના વન, અનેક સંસ્થાઓએ, ગામના લોકોએ ભેગા મળીને, ડેરીના સહયોગથી વૃક્ષો અમે આપવાનું ક્યાંક કામ કર્યું હોય, ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટે કામ કર્યું હોય, બધાએ ભેગા મળીને એક અભિયાન તરીકે કામ લીધું. હજારોની સંખ્યામાં વન બનાસની ધરતી ઉપર તૈયાર થઈ રહ્યા છે. અને હું માનું છું કે એક આજે સૌથી સૂકો પ્રદેશ જે ગણાતો આપણો બનાસકાંઠા જિલ્લો, હું માત્ર 10 વર્ષની અંદર કહું છું કે રાજ્યના સૌથી હરિયાળા પ્રદેશની અંદર બનાસનું નામ હશે. આ એક
આપણી નજર સામે આપણે જોયું અને આપણે જ આપણી નજર સામે જ આપણું સપનું એક સાકાર થયેલું જોઈએ તો એનાથી વધારે સંતોષ બીજો કયો હોઈ શકે. મારે તો બનાસકાંઠાને ગુજરાતના ઓક્સિજનના ફેફસા બનાવવા છે. એટલો ઓક્સિજન મોટા પ્રમાણમાં મળતો હોય કે આવનારી પેઢીઓને શાંતિથી હવા લેવી હોય, ઓક્સિજન લેવો હોય તો બનાસની ધરતી ઉપર આવીને ઓક્સિજન લઈ શકે એવો જિલ્લો બનાવવો છે અને એ થઈ શકશે. મને પાકો ભરોસો છે. લોકોએ જે પ્રમાણે અભિયાનને ઉપાડ્યું છે તે પ્રમાણે 100% પરિણામ મળશે. સર, પર્યાવરણની વાત કરી, તમારા ચહેરા પર એક અલગ ચમક આવી ગઈ. એટલે પર્યાવરણ પ્રેમી તો તમે છો જ. મને ગમતું કામ છે, મને સંતોષ થાય. મને વૃક્ષની અંદર જગદંબાનું સ્વરૂપ દેખાય છે. મને એની અંદર પ્રકૃતિનું સ્વરૂપ દેખાય છે. હું એક વૃક્ષની કુંપળો ફૂટતી જોઉં છું ત્યારે લાગે છે કે હા, આ જ ઈશ્વર છે અને આ જ પ્રકૃતિનું સ્વરૂપ છે. અને એ અનુભૂતિની બાબત છે. હું મારા ખેતરની અંદર પણ હજારો વૃક્ષોની વચ્ચે રહું છું અને જે ઉર્જા મને મળે છે અંદરથી પ્રત્યક્ષ અનુભવી શકું છું. ખુલ્લા પગે ચાલવાથી જે ધરતીની અંદરથી ઉર્જા મળે છે, જે સૂર્યના પ્રકાશની અંદર રહેવાથી ઉર્જા મળે છે, જે થાકેલા હોય ને ઉપર પાણી નામવાથી જળનો સ્પર્શ થવાથી જે ઉર્જા મળે છે, એવી જ ઉર્જા વૃક્ષની સાથે રહેવાથી મળે છે. તો ઉર્જાનો સ્ત્રોત માત્ર અનાજ નથી. ઉર્જાનો સ્ત્રોત સૂર્ય પણ છે, ધરતી પણ છે, વૃક્ષો પણ છે, પાણી પણ છે. તો પંચમહાભૂતોની વાત જે આપણે કરીએ છીએ ને, એને જો અનુભવીએ ને તો એ અનુભૂતિ થાય છે અંદરથી. અને એ અનુભૂતિ હું કરી રહ્યો છું. મને પ્રત્યક્ષ રીતે વૃક્ષોની અંદરથી એક નવી ઉર્જા મળે છે. એની નીચે બેસવાથી અદ્ભુત શક્તિ મળે છે. સિમેન્ટ કોન્ક્રીટના જંગલની અંદર રહીએ એ અનુભૂતિ કદાચ નહીં કરી શકાય. એના માટે કેટલાક દિવસ જો જંગલમાં ત્યાં આગળ રહીએ, વૃક્ષોમાં, ખેતરમાં રહીએ તો એ સંતોષ, એ શક્તિ, એ ઉર્જા અલગ છે. એ અનુભવવાની બાબત છે. માત્ર કહેવાથી નહીં સમજી શકાય. પ્રત્યક્ષ રીતે સિમેન્ટ કોન્ક્રીટના જંગલ છોડીને રિયલ જંગલની અંદર, રિયલ વૃક્ષોની સાથે જો રહેવાનો થોડા દિવસનો પણ અનુભવ કરીએ ને તો એ અનુભવી ચોક્કસ મળશે. 100%. અને સર, અમે તો બનાસકાંઠા જ આવશું અનુભવ કરવા માટે. હા, બિલકુલ. અને અહીંયા વાવેતર પણ કરજો. 100%. સર, તમે સદગુરુજી સાથે સેવ સોઇલ જે એમનું ઇનિશિયેટિવ છે, કેમ્પેન છે, એની સાથે જોડાયેલા છો અને તમને ગુજરાતના બ્રાન્ડ એમ્બેસેડર સેવ સોઇલ કેમ્પેન માટે એમને બનાવેલા છે. તો એના વિશે થોડી વાત અગર તમે કરી શકો. એ શું છે એ પ્રોજેક્ટ અને એમાં શું કામ થાય છે? આ બધા કામો એકબીજાની સાથે જોડાયેલા છે. સદગુરુએ માટી બચાવો અભિયાન હાથ ઉપર લીધું અને એ બનાસકાંઠામાં આવ્યા અને એમણે આખી વાત બધાને સમજાવી કે માટી બચેલી હશે તો તેના ઉપર અનાજ પાકશે, તેના ઉપર વૃક્ષ થશે. અને બીજી વાત, માટીનો સ્તર તો ઘણું બધું નીચે સુધી છે શેખ, પરંતુ ઉપરનું જે કેટલાક 10-12 ઇંચનું લેયર છે તેના ઉપર જ વૃક્ષ બની શકે, અનાજ પાકી શકે અને એ જ માનવતા અને જીવસૃષ્ટિને સજીવન રાખવાનું કામ કરે છે. તો એની કાર્બન ક્ષમતા જો ઘટી જાય તો એની જીવંતતા ઘટી જશે અને દુનિયાભરની અંદર માટીની જીવંતતા ઘટી રહી છે. એનું નેચરલ કાર્બન જે જોઈએ એ બિલકુલ ઘટી ગયો છે અને એની સ્થિતિ ભયજનક સ્થિતિ સુધી પહોંચી ગઈ છે. તો નેચરલ કાર્બનને સુધારવો એ માનવતાનું કામ છે. માટીનો ખોરાક એ પશુનું છાણ અને વૃક્ષના પાંદડા છે. હજારો વર્ષથી પ્રાણીઓ, ગાય એ આ ધરતી ઉપર વિચરી, તેનું ગૌમૂત્ર, એનું ઝરણ એ ધરતી ઉપર પડ્યું અને વૃક્ષોના પાંદડા એના ઉપરથી પડ્યા, જેના કારણે કરીને એ 10-12 ઇંચનું લેયર બન્યું છે. એના ઉપર જ બધા અનાજ પાકે છે અને એની અંદર જ વૃક્ષો તૈયાર થાય છે. આ કાર્બન ક્ષમતા નાશ પામે તો અનાજ ઉગવાનું બંધ થઈ જાય અને અનાજ ઉગવાનું બંધ થાય તો અનાજ કોઈ ફેક્ટરીમાં તૈયાર નથી થતા. તો એને નેચરલ રીતે કઈ રીતે ડેવલપ કરી શકાય, ફરી જે હતી આપણી ધરતી, જે આજથી 500 વર્ષ પહેલાં, 1000 વર્ષ પહેલાં હતી, એવી ધરતીને ફરી બનાવવી હોય તો શું કરવું જોઈએ? તો એ માટે માટી બચાવો અભિયાન એક લીધું. એમાં જાગૃતતા કરવાનું કામ અને જે જૈવિક તત્વો જે નાશ પામ્યા છે, બેક્ટેરિયા જે નાશ પામ્યા છે, એને પુનઃજીવિત કઈ રીતે કરી શકાય અને ફરી ધરતીને પુનઃજીવિત કઈ રીતે કરી શકાય. જંગલની અંદર કોઈ ડીએપી, યુરિયા નાખવા નથી જતું, જંતુનાશક દવા નાખવા નથી જતું, છતાં પણ ફળ આપે છે ને. તો એક આખી ઇકોસિસ્ટમ બનેલી છે. તો આપણે ત્યાં ઇકોસિસ્ટમને ડેમેજ કરી કેટલાક
એવા જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યો, કેટલાક રાસાયણિક ખાતરોનો ઉપયોગ કર્યો કે જેથી કરીને એક લેયર બની ગયું અને ધરતીની જે જીવંતતા હતી, જેને સાચા અર્થમાં જીવંત રાખવાનું કામ જે બેક્ટેરિયા કરતા હતા, જે પાંદડા ખાતા હતા એનો ખોરાક હતો અને ધરતીને પુનઃજીવિત કરતા હતા, જે અળસિયા હતા જે એને પુનઃજીવિત કરતા હતા, જંતુનાશક દવાને કારણે, રાસાયણિક ખાતરના કારણે એ બધા નાશ પામી ગયા. અને નાશ પામ્યા એટલે ધરતીની પણ જીવંતતા નાશ પામી. એટલે સદગુરુએ આ કામને આગળ લઈ જવા માટેનું એક અભિયાન તરીકે લીધું. અમે અહીંયા ઈસા ફાઉન્ડેશનની સાથે બેસીને બનાસ ડેરીએ એ કામને આગળ લીધું. કેટલાક ભૂમિ મિત્રો અમે અહીંયા ગામડાની અંદર યુવાનોને ભૂમિમિત્ર તરીકે મૂક્યા. એમને ડેટા લીધા, રિપોર્ટ કર્યા, પ્રયોગો કર્યા અને અહીંયા લેબ પણ અમે ડેવલપ કરવા જઈ રહ્યા છીએ. અને આગામી સમયમાં ભારતની એક આધુનિક લેબ બનશે કે એક માટીની ચપટી માટી લઈ અને લેબની અંદર ત્યાં મૂકશું તો માટીની જીવંતતા કેટલી છે, તેમાં જૈવિક તત્વો કેટલા છે, તેમાં બેક્ટેરિયા કેટલા છે, એ ત્યાં લેબની અંદર જ ખબર પડી જશે. અને એ બેક્ટેરિયાને ડેવલપ કરવાનું કામ નેચરલ તો થઈ રહ્યું છે, એ તો અમે કરીએ છીએ, પરંતુ લેબની અંદર પણ એને ડેવલપ કરવાનું કામ અમે કરી રહ્યા છીએ. એ લેબ પણ અમારી પાસે તૈયાર થઈ ગઈ છે અને એનું પ્રોડક્શન કરીને આપી રહ્યા છીએ. આવનારા સમયમાં આખો એક જિલ્લા તરીકે આ જિલ્લાની અંદર રાસાયણિક ખાતર કે જંતુનાશક દવાની કોઈ જરૂર ન પડે એવો જિલ્લો બનાવી શકાય, એવી ધરતી ફરી પાછી ફર્ટાઇલ આપણે તૈયાર કરી શકીએ, એ અભિયાન લીધું છે. અને એમાંથી તૈયાર થયેલો ખોરાક એ ઝેરમુક્ત હોય અને માનવતા માટે એક આશીર્વાદ રૂપ હોય, એની હેલ્થ સુધારી શકે લોકોની. અને એ બનાસ ડેરીના માધ્યમથી માત્ર દૂધ જ નહીં પરંતુ એના સિવાય પણ તૈયાર થયેલી બધી ખોરાક છે એ લોકો સુધી અમે પહોંચાડી શકીએ અને લોકોના સ્વાસ્થ્યની અમે ચિંતા કરી શકીએ, તેનું કામ પણ લીધું છે. એની શરૂઆત એ માટી બચાવો અભિયાનના માધ્યમથી અમે જમીનની ગુણવત્તા સુધારવાનું કામ, નેચરલ ઇકોસિસ્ટમ છે, જે ખાસ કરીને ઘાસ તૈયાર થશે, ઘાસ ગાય ખાશે, તેમાંથી છાણ થશે, એ છાણ ફરી પાછું ધરતી ઉપર જશે, વૃક્ષોના પાંદડા પડશે, ફરી બેક્ટેરિયાની અંદર બેક્ટેરિયાનો ખોરાક બનશે, બેક્ટેરિયા ફરી પાછી જમીનને જીવંત કરશે. આવું લાખો કરોડો વર્ષથી થતું આવ્યું છે. આ આખી ઇકોસિસ્ટમ હતી, એ ઇકોસિસ્ટમને ડેમેજ કરી વધુ ઉત્પાદન લેવા માટે કરીને, જેમાં રાસાયણિક ખાતરો, જંતુનાશક દવાઓ, ઢગલા બંધ એની જરૂરિયાત હતી એના કરતાં પણ વધારે નાખ્યા, જેથી કરીને માટીની હેલ્થને નુકસાન થયું. એને ફરી સુધારવી પડે, પુનઃજીવિત કરવી પડે. એ કામને અમે ડેરી અને ઈસા ફાઉન્ડેશન બંને સાથે મળીને કરી રહ્યા છીએ. સદગુરુએ એક વિઝન આપ્યું, દ્રષ્ટિ આપી અને ઘણા બધા બહારના સાયન્ટિસ્ટો પણ, જર્મન સાયન્ટિસ્ટો પણ કેટલાક એમણે અહીંયા આગળ લાવ્યા. કેટલાક ડીઓટી પોતાનો વ્યવસાય છોડીને, પોતાની કંપની હોય તો એને બાજુમાં મૂકીને વર્ષોથી અહીંયા કામ કરે, એટલે મહિનાઓથી કામ કરે છે અને વર્ષો સુધી આ કામને આગળ લઈ જઈએ તો એક ધરતી સારી ફરી પાછી બનાવી શકાય, માટીને ફરી પાછી બનાવી શકાય. ખરેખર બહુ મોટું કમિટમેન્ટ છે સર. આપણે આ વાતો કરીએ છીએ, પોડકાસ્ટ 1 કલાકથી આપણે વાતો કરીએ છીએ, 1 કલાક કરતાં ઉપર, એવી ઘણી બધી વસ્તુઓ મને આશ્ચર્યચકિત કરે છે કે આ બનાસકાંઠામાં થઈ શકે છે, અહીંયા થયું છે. આજે આંકડાઓ આપણે વાતો કરીએ છીએ, જે ઇનોવેશન્સની વાત કરીએ છીએ, તમે આજે લેબની વાત કરી, મતલબ આઈ વોઝ ટોટલી માઇન્ડ બ્લોન કે આવું પણ થઈ શકે. તો અગર તમારી કાર્યશૈલી જોઉં તો ઘણી બધી વસ્તુમાં મને એવું લાગે કે મારી જે તમારી ટીમ સાથે વાત થતી હતી ત્યારે એમને નેટ ઝીરોની પણ વાત કરી કે ભાઈ બનાસને નેટ ઝીરો બનાવવું છે, હરિયાળો બનાસ જે તમારું સ્વપ્ન છે, અને બીજા ઘણા બધા ઇનોવેશન્સના કાર્યો કરો છો. અને ખાલી વિઝન છે એવું નથી, જમીની સ્તર પર એનું એક્ઝિક્યુશન પણ એવું જબરજસ્ત થાય છે, ટીમ પણ તમને એવી મળે છે અને તમારી સાથે કામ કરે છે. તો મને તમારી કાર્યશૈલી કોઈક અંશે એવું લાગે કે મોદી સાહેબની કાર્યશૈલી જેવી લાગે છે. તો આ ઇન્સ્પિરેશન, પ્રેરણા ત્યાંથી, વિઝન ત્યાંથી, આ કનેક્શન કેવી રીતે બેસે છે? લોકોના ભલા માટે જીવવું, એ પ્રેરણા ચોક્કસ એમની અંદરથી સતત મળ્યા કરે છે અને નવી ઉર્જાનો સંચાર પણ થાય છે. ઘણી વખત થાક પણ લાગે, મનનો થાક લાગે. કામ કરીએ અને કામ કરતાં કરતાં મનુષ્ય તરીકે અપેક્ષા પણ મનમાં એવું થાય કે પ્રસિદ્ધિની અપેક્ષા થાય, ક્યારેક મનની અંદર એવું લાગે કે કોઈ આપણી નોંધ લે, એવો મનમાં પણ થાય. પરંતુ એવું ન થાય, એનાથી વિપરીત થાય, છતાં પણ કામ કઈ રીતે કરવું, તો તેમની અંદરથી પ્રેરણા મળીએ કે લોકો ગાળો બોલતા હોય, લોકો ટીકા કરતા હોય તો પણ પ્રજા કલ્યાણના કામને નહીં છોડવાનું. તો આપણે સત્કર્મ કરવાનું છે ને, તો એને છોડવાનું નહીં. તો એ પ્રેરણા તેમની અંદરથી બિલકુલ મળ્યા કરે છે. બીજું, મનુષ્યની અંદર પોતાની ભાવના સારી હોય,
અને લોક કલ્યાણનું કામ કરવું હોય તો બુદ્ધિનો યોગ તો ઈશ્વર કરી આપે છે. વાહ, ક્યાં વાત. એટલે મેં તો પ્રત્યક્ષ અનુભવ્યું છે. બહુ મોટી વાત છે સર. આઈ મીન ઇટ્સ ક્વાઇટ ડીપ. આ કોન્વર્ઝેશનમાં આઈ ડિડન્ટ એક્સપેક્ટ કે આપણે અહીંયા સુધી પહોંચશું. સર, હવે બનાસ ડેરીના ફ્યુચરની વાત કરીએ કે નેક્સ્ટ 10-20 યર્સ આપણે બનાસ ડેરીને અને બનાસકાંઠાને તમે ક્યાં જોવો છો? બનાસ ડેરી તો અનેક રીતે આગળ વધશે. એનો ટર્નઓવરની દ્રષ્ટિથી જોઈએ તો માત્ર 10 વર્ષના સમયગાળામાં 50,000 કરોડથી વધારાનું ટર્નઓવર હશે. લોકોની ઇન્કમ પણ અત્યારે અમે 500 રૂપિયા કિલો ફેટે દૂધની કિંમત આપતા હતા, આજે 1000 લગભગ પહોંચવા આવ્યા છીએ. પરંતુ હજુ પણ એને વેલ્યુ એડિશન બાકીના પેલામાં કરીને દૂધની સાથે સાથે ખેતીના બાકીના પાકોમાં જે બટાકું, મગફળી, દાડમ, ઘઉં, દિવેલા, આ બધાની અંદર વેલ્યુ એડિશન કરીને જે પ્રમાણે દૂધના કામને આગળ વધાર્યું એ પ્રમાણે બાકીના ખેતીના પાકોમાં પણ આગળ વધારી શકાશે. ગોબર છે એ બનાસકાંઠાની સૌથી મોટી સ્ટ્રેન્થ બનશે. જેને લોકો વેસ્ટ માને છે એ વેલ્થ બની જશે. અને એ માટે 10 વર્ષની પણ રાહ નહીં જોવી પડે, બહુ જલ્દી થશે. લોકો માટે જે પ્રમાણે મેડિકલ કોલેજ બનાવી છે અને હેલ્થ માટેની જે ચિંતા કરી રહ્યા છીએ તો મોટા પ્રમાણમાં ડૉક્ટરોની ફોજ પણ બનાસની ધરતી ઉપર તૈયાર થશે. સૈનિક સ્કૂલના માધ્યમથી દેશની રક્ષા કરી શકે એવા સૈન્યના ઓફિસરો બનાસની ધરતી ઉપરથી નિર્માણ થાય, એ પણ ભવિષ્યનું મારું સ્વપ્ન છે કે બનાસની અંદર એ પોટેન્શિયાલિટી છે, એ કરી શકશે. છેલ્લું જે લક્ષ્ય શું હોય તો લક્ષ્ય 2 છે. એક તો નેટ ઝીરો કાર્બન, એટલે અહીં આગળ પોલ્યુશન કોઈ પ્રકારનું ના હોય. અમારી ગાડી ડીઝલ પેટ્રોલના બદલે ગોબરના બાયો સીએનજીમાંથી ચાલતી હોય. અમારે અહીંયા જંતુનાશક દવા કે રાસાયણિક ખાતરોની જરૂર ના પડે. નૈસર્ગિક જે ગાય ભેંસના છાણમાંથી તૈયાર થયેલું જે અમે ખાતર બનાવી રહ્યા છીએ એના આધાર ઉપર આખો જિલ્લો ચાલતો હોય. અને અહીંયા તૈયાર થયેલું અનાજ, કોઈ પણ ખેતીનો પાક એ ઝેરમુક્ત હોય. એ માનવતા અને જીવસૃષ્ટિ માટે એક આશીર્વાદરૂપ હોય. એટલે નેટ ઝીરો ડિસ્ટ્રિક્ટ બનાવવા માટેનું કામ, પૂરો જિલ્લો હરિયાળો હોય. અને આખિરનું લક્ષ્ય એ હાર્વેસ્ટિંગ હેપીનેસ, એટલે અમારે ખુશીઓનું વાવેતર કરવું છે. નાનામાં નાનો વ્યક્તિ પણ એ ખુશીઓ સાથે જીવી શકે. અને એક દુનિયાનું નાનકડું સ્વર્ગ એ આ વિસ્તાર હોય. આખી દુનિયાને ઠીક કરી શકીએ એની મને ખબર નથી, પરંતુ વિપરીત સંજોગોની અંદર પણ, વિપરીત જ્યોગ્રાફિકલ એન્વાયરમેન્ટની અંદર પણ, વિપરીત પોલિટિકલ એન્વાયરમેન્ટની અંદર પણ, વિપરીત થિંકિંગની વચ્ચે પણ એક આ સ્વપ્ન જોયું છે. અને ઈશ્વરની જો કૃપા રહી તો એક એવો જિલ્લો બનાવી શકાય કે જ્યાં હાર્વેસ્ટિંગ હેપીનેસ, ખુશીઓનું વાવેતર, સુખનું વાવેતર એ અહીંયા મળે. બાકીના ઇન્ડેક્સ તો બધા હશે, પર માણસ એની કેટલી ઇન્કમ છે તો એ તો બધા માપદંડો હશે, પરંતુ હેપીનેસ માટેનો માપદંડ એ આ ધરતી ઉપર કરી શકાય. અહીંયા આવતાની સાથે માણસ ખુશ થઈ શકે, અહીંયા સુખથી જીવી શકે. તો એજ્યુકેશનના કામની સાથે સાથે લોક શિક્ષણનું કામ પણ મોટા પ્રમાણમાં કરવું પડશે. તો એ કામને પણ અમે આગળ વધારવાનું વિચારી રહ્યા છીએ. તો આવનારા સમયમાં મારું જે સપનું છે એ માત્ર ઇકોનોમિકલ નહીં, ઇકોનોમિકલ તો બિલકુલ આપણે એ દિશા સુધી પહોંચીશું, શિક્ષણની દ્રષ્ટિથી પણ પહોંચીશું. એક વ્યસનની સમસ્યાઓ જે કેટલીક છે એ વ્યસન મુક્ત પણ જિલ્લાને બનાવવો પડે. જો અમારે હેપીનેસ સુધી પહોંચવું હોય તો વ્યસન મુક્ત પણ જિલ્લો આખો બનાવવો પડે. તો એ પણ લોક શિક્ષણ સિવાય એ શક્ય નથી. અનેક લોકોના સહયોગ સિવાય એ બાબત શક્ય નથી. તો જો આ કામ કરતા જઈએ તો આપણી નજર સામે જ સ્વર્ગની જે કલ્પનાઓ જે કરી હોય, તો સ્વર્ગ એટલે શું, આકાશમાં સ્વર્ગ હશે એવું નહીં, બસ આપણી ધરતી ઉપર એક નાનકડી તો શરૂઆત કરીએ. અને એની શરૂઆત પોતાનાથી કરીએ. અને એ શરૂઆત અમે એક જિલ્લા તરીકે તો એક કર્મયોગી તરીકે કરી છે. અનેક લોકોનો સહયોગ મળી રહ્યો છે. આ જ પ્રમાણે કામ ચાલશે તો મને ભરોસો છે. વોટ અ થોટ સર. ડેફિનેટલી પોસિબલ છે. મારો જે બીજો કે ત્રીજો સવાલ હતો કે
આ મોટિવેશન, પ્રેરણા આ ક્યાંથી આવે છે કે આ લેવલ પર કામ કરવું? આઈ થિંક હાર્વેસ્ટિંગ હેપીનેસ ઇઝ ધી આન્સર. સર, બનાસ ગુજરાતની બહાર પણ એક્સપાન્ડ થઈ રહ્યું છે. 7 કે 8 સ્ટેટમાં એક્સપાન્ડ ઓલરેડી થઈ ચૂક્યું છે. તો મારે જાણવું છે કે એનું કારણ શું? આપણે બીજા સ્ટેટમાં શા માટે જઈએ છીએ? ગુજરાત આટલું મોટું સર્વ કરવા માટે આપણી પાસે છે અને બનાસ ડેરી અહીંયા બેઝ છે, તો એની પાછળનું લોજિક મારે સમજવું છે. જે બનાસકાંઠા જિલ્લો, ખાસ કરીને બનાસ ડેરી લગભગ 80 લાખથી 1 કરોડ લીટર સુધી પહોંચવા જઈ રહી છે દૂધ પર ડેનું. બનાસકાંઠા જિલ્લામાં અને ગુજરાતમાં તેનું માર્કેટ એ માત્ર 2-2.5 લાખ લીટર છે 1 કરોડમાંથી. એટલે તેને વેચવાનું કામ તેનું માર્કેટ બહાર જ કરવું પડે. એટલે અમે રોજ અહીંથી દૂધના ટેન્કર રેલવે દ્વારા ભરીને છેક દિલ્હી સુધી પહોંચાડીએ છીએ અને ત્યાં પાઉચમાં પેક કરીને દૂધ, છાશ, દહીં બધું વેચીએ છીએ. તો અહીંથી થેલીમાં પેક કરીને મૂકવું એ ત્યાં અઘરું થાય. એટલે અમે ટેન્કર દ્વારા ત્યાં પહોંચાડીએ, ત્યાંના પ્લાન્ટમાં એની વેલ્યુ એડિશન કરીએ. તેવું જ ઉત્તર પ્રદેશની અંદર 3 પ્લાન્ટો અમે લગાવ્યા છે. અમારી પાસે દૂધ છે, અમારી પાસે માર્કેટ એ અન્ય જગ્યાએ કરવું પડે, કેમ કે બનાસકાંઠા જિલ્લાની એટલી ક્ષમતા નથી કે આટલું બધું દૂધ પોતે ખરીદી શકે અથવા તો ત્યાં આગળ વાપરી શકે. તો બહાર જઈને વેચવું એ ડેરી માટે, પશુપાલકો માટે ખૂબ જરૂરી છે. એટલે અમે અલગ અલગ રાજ્યોની અંદર એના પ્લાન્ટ નાખીએ છીએ, ત્યાં દૂધ પહોંચાડીને ત્યાંથી પણ થોડું દૂધ લઈએ, અહીંથી દૂધ પહોંચાડી અને બંનેને ભેગા કરીને માર્કેટમાં વેચવા માટેની વ્યવસ્થા ત્યાં આગળ કરીએ છીએ. તો પહેલાં હું જ્યારે 2014માં આવ્યો ત્યારે 12 લાખ લીટર પર ડેની ફ્રેશ પ્રોડક્ટ અમારી અહીંથી વેચાતી હતી. આજે લગભગ 45થી 50 લાખ સુધી અમે પહોંચ્યા છીએ. એ એક્સપાન્શન કર્યું અને ત્યાં માર્કેટ ઊભું કર્યું. તો માર્કેટની વ્યવસ્થા ફેડરેશન કરે, અમે ત્યાં આગળ પ્લાન્ટ લગાવ્યો અને આજુબાજુના એરિયામાં ત્યાં વેચવાનું કર્યું. એટલે માર્કેટિંગ કરવું અને પહોંચાડવું વસ્તુને એ જરૂરી છે, કેમ કે અહીંયા અમારી પાસે એટલા લોકો નથી કે જ્યાં જે વાપરી શકે અથવા તો અહીંયા વેચી શકાય. તો વેચવાનું કામ એ આઉટ સ્ટેટમાં અને આઉટ કન્ટ્રીમાં જ કરવું પડે. તો જ બનાસનું આટલું દૂધ એ અમે બાકી જગ્યાએ વેચી શકીએ અને એને સમયસર પૈસા આપવાનું કામ અમે કરી શકીએ. એવું કહી શકાય કે બનાસ ડેરી બનાસ માટે બનાસની બહાર જઈ રહી છે. હાજી, એટલે 8 મંડળીઓમાંથી અત્યારે 8 રાજ્યોની અંદર બનાસ ડેરી પહોંચી છે અને ફ્યુચરની અંદર વૈશ્વિક કક્ષાએ પણ અમે અન્ય દેશોની અંદર પણ આ માર્કેટ શોધી રહ્યા છીએ કે આવનારા સમયમાં બનાસના પશુપાલકોએ તૈયાર કરેલું દૂધ, એની પ્રોડક્ટ એ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં અત્યારે વેચવાનું ચાલુ કર્યું. અમે સિંગાપુર, દુબઈ બધી જગ્યાએ અહીંથી પહોંચાડીએ છીએ, ટેટ્રાપેક, બાકીનું ઘી, બધી વસ્તુઓ. પરંતુ હજુ અનેક જગ્યાએ એનું એક્સપાન્શન કરવાનું વ્યવસ્થા અમે કરી રહ્યા છીએ અને તો જ અને માર્કેટ, નહીંતર શું, દૂધ ઉત્પાદન કરવાનું તો ઘણું બધું અહીંયા તૈયાર થઈ જાય છે, પરંતુ માર્કેટ એને વેચવું અને તેના પૈસા પરત લાવવા એ બહુ મોટો પડકાર હોય છે અને સમયસર એને ચૂકવવા. નહીંતર પછી બધી વસ્તુ અહીંયા ભરાવ થઈ જ જાય. પાવડર પણ મોટા પ્રમાણમાં ભરાવ થાય તો પાવડર ઘણી વખત 2-3 વર્ષે, 1 વર્ષ એવું આવે કે જ્યારે એનો કોઈ કિંમત લેવા જ કોઈ તૈયાર ના હોય. તો એ વખતે બહુ અઘરું પડતું હોય છે. તો 2,000-3,000 કરોડનો માલ એ ત્યાં પડ્યો રહે તો એ વખતે પછી લોન લઈને પશુપાલકોને તો ચૂકવવા જ પડે. એની અંદર 15 દિવસમાં એક પણ દિવસ મોડું ન કરી શકાય, તો એનું વ્યાજ પણ ખાસું બધું ચડી જાય. તો એવું ન થાય એટલા માટે બહાર એક્સપાન્શન કરવું એ જરૂરી છે. બહાર એનું માર્કેટ શોધવું એ પણ એટલું જ પડકારરૂપ કામ છે, પરંતુ ટીમ બનાસ આ કામને કરે છે. તો જુઓ ને, ગણતરીના સમયમાં અમે છેલ્લા 10 વર્ષની અંદર ફરીદાબાદ, લખનઉ, કાનપુર, વારાણસી એમાં ડેરીઓ બનાવી નવા. જે પ્રમાણે આ ડેરી પ્લાન્ટ છે ને એવો ડેરી પ્લાન્ટ, આ ડેરી પ્લાન્ટ પણ અમે છેલ્લા 2-3 વર્ષ પહેલાં જ બનાવ્યો. એવું જે ફૂડ માટેનું નવું સંકુલ એ બાદરપુરા, પાલનપુરની બાજુમાં ત્યાં નવું નિર્માણ કર્યું. તો છેલ્લા 10 વર્ષમાં પહેલાં અમારી પાસે એક જ ડેરી બનાસ ડેરી પાલનપુરની હતી. છેલ્લા 10 વર્ષની અંદર અમે આ બધા નવી ડેરીઓના પ્લાન્ટો ઊભા કર્યા અને જેથી કરીને અમે 12 લાખ લીટરની કેપેસિટી જે વેચવાની હતી એમાંથી 40 લાખ લીટર સુધી પહોંચાડી શક્યા. નહીંતર દૂધ ઉત્પાદન કરવાનું ચાલુ થઈ ગયું હોય અને જો એક્સપાન્શન ત્યાં ન કર્યું હોય તો અમે વેચી જ ન શકીએ અને જેથી ના પાડવી પડે કે ભાઈ મિલ્ક હોલ્ડિડે છે, હવે અમે દૂધ નહીં લઈ શકીએ. તો તેના બદલે જેટલું દૂધ ઉત્પાદન કર્યું એ દૂધ એનું અવેર કરવાનું કામ, એના પૂરતા પૈસા આપવાનું કામ અને લોન જે લીધી હોય જે પ્લાન્ટ લગાવવાની તો લોન ભરવાનું કામ, એ કર્યા પછી પણ એને પૂરતા ભાવ આપવાનું કામ
અને ભાવ આપ્યા પછી પણ તેને ભાવ વધારો એટલે નફો પણ ફરી પાછો આપવાનું કામ આ કન્ટિન્યુટી એક સાથે કરી શક્યા 10 વર્ષમાં. એમ માનું છું કે અનેક લોકો પણ દુનિયાભરમાંથી આવીને સ્ટડી કેસ તરીકે જુએ છે કે આવું કઈ રીતે થઈ શક્યું, પરંતુ એ સંયુક્ત રીતે મળીને કર્યું તો તેનું પરિણામ મળી શક્યું. અને હું આ બધી સફળતાની પાછળ જો કોઈ ટીમનું કામ, અમારું બોર્ડની એકરૂપતા એ તો છે જ, પરંતુ સૌથી મોટું કામ હોય તો પશુપાલકોનું પુણ્ય, એ બધાનો સરવાળો થઈને આ સફળતા સુધી પહોંચ્યા છે. સર, આટલા બધા ડેરીના સારા સારા કામો થાય છે, ઘણા બધા માળખાકીય સ્ટ્રક્ચરલ કામો કે જે આખી ઇન્ડસ્ટ્રીને ચેન્જ કરી શકે એવા કામો પણ થાય છે, છતાં પણ ઘણા લોકો ટીકા પણ કરે છે. તો આ ટીકાઓ શા માટે થાય છે? એવું તો શું છે? એ વાત તમારી સાચી છે, પરંતુ એ ટીકા કરવાવાળા મોટાભાગના જે ડેરી સાથે જોડાયેલા નથી તેવા લોકો કરતા, જેને ડેરીની ખબર નથી, જેને કોઓપરેટિવની ખબર નથી, જે ગાય ભેંસ પોતાને ત્યાં નથી, એનો લાભ શું મળે છે એની જાણકારી નથી હોતી. એટલે આખી દુનિયામાં પોતાના મનની અંદર જે વિચારો હોય એ બહાર વ્યક્ત કરી નાખે છે. એટલે એક હું સમજુ છું કે જાણકારીનો અભાવ હો તેના કારણે પણ કેટલાક લોકો એની ટીકા કરતા હોય, અને કેટલાક પોલિટિકલી એજન્ડા સાથે પણ હોય કે પોલિટિકલ એજન્ડા સિદ્ધ કરવા માટે પણ તેની ચર્ચા કરતા હોય. બાકી અનેક વખત આના કારણે નિરાશા પણ આવતી હોય છે મનની અંદર. મનમાં પણ એવું થાય કે આટલું કામ કર્યા પછી પણ શું કામ આ લોકો આપણી ટીકા કરતા હોય, આવું મનમાં ભાવ આવે. પરંતુ ફરી લોકોની વચ્ચે જ્યારે જઈએ, પશુપાલક માતાઓ બહેનોને મળીએ અને તે જે ખુશ થઈને આશીર્વાદ આપે છે ને, તેના કારણે ફરી કામ કરવા માટેનો ઉત્સાહ બનતો હોય છે. પણ એ વાત સાચી છે કે કેટલાક માત્ર પોલિટિકલ એજન્ડા સાથે આ સહકારી પ્રવૃત્તિને ન સમજવાને કારણે, જાણકારીના અભાવના કારણે તેની ટીકા પણ કરતા હોય છે. હા, ટીકા કોઈએ કરી હોય તો તેમાં જો કોઈ ત્રુટિ હોય તો હું તો એને પણ પોઝિટિવ લઉં છું કે તેમણે આપણી કંઈક ખામી કાઢીને આપી, એને આપણે ઠીક કરીએ. પરંતુ જાણતા હોય તો પણ, જાણકારી હોય છતાં પણ ઈરાદાપૂર્વક કહેતા હોય તો પછી એની પ્રત્યે અમે ધ્યાન દેવાનું બંધ કરીએ છીએ. હવે એમનો તો એજન્ડા જો આ પ્રમાણેનો બનેલો હોય તો પછી એ પોતાનું કામ કરે, આપણે આપણું કામ કરીએ. આપણે તેના તરફ ધ્યાન દેવાની જગ્યાએ લોક કલ્યાણના કામની અંદર આપણે લાગી જઈએ, અને એ જ ઈશ્વરની પૂજા છે, અને એની અંદરથી જ નવી ઉર્જા મળશે, નવી શક્તિ મળશે. સર, હરેક બિઝનેસમાં એક ટાઈમ એવો આવે કે ક્યારેક બહુ ચેલેન્જિંગ લાગે કે હવે અહીંયાથી આગળ કેવી રીતે જશું, કે આ ચેલેન્જ ખરેખર સોલ્વ થશે કે નહીં. આઈ એમ શ્યોર તમારી લાઈફમાં પણ એઝ અ ચેરમેન ઓફ આ સંસ્થા આવી ઘણી બધી ઘટનાઓ થતી હશે. તો એવો કોઈ સમય કે જ્યારે તમને એવું લાગ્યું હોય કે હવે આ બહુ અઘરો સમય થઈ ગયો છે, અહીંયાથી બહાર નીકળવું બહુ અઘરું છે, એવી કોઈ ઘટના? અનેક વખત આવું થાય છે. એક વખત નહીં, એમ અનેક વખત એવી સમસ્યા આવી, પરંતુ કોઈને કોઈ રીતે ઈશ્વર મદદ કરી દે છે એવું મને તો લાગે છે. એટલે મેં એક શબ્દ વાપર્યો હતો, પશુપાલક દોનારીઓનું પુણ્ય. એટલે દૂધ દોનારીઓનું પુણ્ય. હું પહેલી વખત ચેરમેન બન્યો એ વખતે ખૂબ મંદી, એ પહેલા જ વર્ષે ખૂબ મોટા પ્રમાણમાં મંદી આવીને પાવડરનો જથ્થો અમારી પાસે બહુ મોટા પ્રમાણમાં થઈ ગયો, અને અગાઉના વર્ષનો પણ હતો ત્યારે પણ વેચેલો નહોતો. બીજું વર્ષ પણ એવું મંદીનું વર્ષ આવ્યું કે આંતરરાષ્ટ્રીય માર્કેટમાં પાવડરનો ભાવ બિલકુલ ડાઉન થઈ ગયો, કે અમે જે દૂધ લઈએ છીએ એના કરતાં વેચીએ તો લગભગ અડધી કિંમત થઈ જાય પાવડર બનાવ્યા પછી, વેલ્યુ એડિશન કર્યા પછી. આવું 4-5 વર્ષે એક વર્ષ આવતું હોય છે દૂધના વ્યવસાયમાં. એ જ વર્ષ હતું. હું પણ બિલકુલ નવો હતો, મને આ ડેરી ઇન્ડસ્ટ્રીઝનો બહુ અનુભવ પણ બહુ જાજો હતો નહીં, અને એ પડકારજનક. ત્યારે રાત્રે કેટલાય દિવસો સુધી ઊંઘ ન આવતી કે પૈસા કઈ રીતે ચૂકવી શકશું લોકોને, આટલો જથ્થો પડ્યો છે, છતાંય દૂધ આવી રહ્યું છે, અને દૂધ તો બંધ કરી શકાય નહીં. અને હવે બેન્કો પણ આટલો સ્ટોક આપણે ત્યાં પડ્યો જ રહેશે પાવડરનો ભરેલો, તો પછી બેન્કો પાસેથી પણ લોન કેટલી લેશું આપણે? અને એ વખતે લગભગ 1500 કરોડની તો લોન એ ટાઈમે હતી જ. એના ઉપરથી ફરી આ સ્ટોક, એની લોન થાય તો કેટલો બધો બર્ડન થાય, તો અમે શું કરીશું એમ. તો અનેક દિવસો સુધી રાત્રે ઊંઘ પણ ના આવે, અને એમ થાય કે હવે આનો રસ્તો શું કરશું. પરંતુ બસ એ સમય પણ નીકળી ગયો, અને 1-2 વર્ષ પછી ફરી પાછો સારો સમય ચાલુ થયો, એમાંથી બહાર આવીને મદદ કરી શકે. એવો એક પડકારજનક સમય જે આવ્યો એ કોરોનાના ટાઈમે આવ્યો.
કોરોનાના સમયની અંદર બધી જગ્યાએ લોકડાઉન થઈ ગયું. હવે બનાસકાંઠા જિલ્લાનો તો બધો ધંધો એ દૂધ ઉપર જ, અને ઘરેથી બહાર ન નીકળી શકાય તેવું લોકડાઉન. તો દૂધ કઈ રીતે બહાર લઈ જવું, દૂધ ભરાવવું કઈ રીતે, અને ડેરીમાં પણ જઈ ન શકાય, તો આટલા હજારોની સંખ્યામાં કામ કરતા કર્મચારીઓ, તો એ કામ કઈ રીતે કરે? અહીંથી ટેન્કર લઈને જવું, બીજા રાજ્યમાં ટેન્કર કે વ્હીકલ જવાની બંધી, તો એના માટે શું રસ્તો કરવો? કેટલ માટે ફૂડ લાવવું પડે, બીજા રાજ્યોમાંથી લાવવું, એ કેટલ ફીડ કઈ રીતે લાવવું, અને લાવ્યા પછી મજૂર દ્વારા એને કામ કરાવવાનું હતું, મજૂર માટે તો લોકડાઉન હતું, કામ કરી ન શકાય. તો આ વ્યવસાયને કઈ રીતે કરવો, બહુ મોટો એક પડકાર આખો આવી ગયો હતો. તો એ પડકારજનક સ્થિતિની અંદર અમે કેટલાક સિનિયર અધિકારીઓ સાથે વાત કરી અને પછી નક્કી કર્યું કે હવે શું કરીશું. તો અલગ અલગ સજેશનો બધાના આવ્યા કે આપણે દૂધ અડધું લેવાનું કરી દઈએ, કેટલાક કહ્યું કે હવે બંધ કરીએ, અને દૂધ આટલું વેચવા માટે ઘર સુધી પહોંચાડવાની વ્યવસ્થા એ જ આખી બ્લોક થઈ ગઈ હતી. તો દૂધનું આ ભરાવાનું શું કરવું, બહુ મોટો પડકાર હતો. અને જે કર્મચારીઓ કામ કરી રહ્યા છે એની સેફટીનું શું, એમને પણ પરિવાર છે, બાળકો છે બધા, તો એ બધાને કઈ રીતે યોગ્ય મેન્ટેન કરવું, બહુ અઘરું હતું. અમે કામ કરવાનું ચાલુ રાખ્યું. અમારા ઘણા બધા કર્મચારી અધિકારી એની અંદર એ કોરોનાના અંદર કામ કરતાં કરતાં મૃત્યુ પામ્યા, તો પણ કામને બંધ ન કર્યું. ચેરમેનથી કરી અને આખી ટીમ અમારી રાત દિવસ કામ કર્યું. મંડળીની અંદર પણ અમે સેફ જગ્યા રાખીને બધા દૂધ ભરાવા આવે, ડિસ્ટન્સથી બધા ઊભા રહે અને માસ્ક પહેરેલા હોય, એના માપદંડ સાથે રોજ આવીને દૂધ ભરાવે, એ દૂધ સેફ પહોંચે અને માર્કેટ સુધી પહોંચાડવાનું કામ કોરોનામાં કર્યું. એક પણ દિવસ દૂધને બંધ ન થવા દીધું. એની ઇન્કમ જે હતી બધી ત્યાં ચાલુ રખવરાઈ, અને આ પડકારજનક કામ હતું. અને કોવિડના માપદંડો જે હતા એના લોકડાઉનના, તેનું પાલન કરવું, આખી ફેક્ટરી ચાલુ રાખવી, અને આ બધા પડકારોની વચ્ચે એને પૈસા પણ ના સમયસર ત્યાં સુધી પહોંચી જાય તેવી વ્યવસ્થા કરવી, બહુ મોટો પડકાર હતો. એટલે એ કામને પણ પાર કર્યું. આ જે પ્લાન છે ને એ પણ કોવિડ દરમિયાન અમે લોકડાઉન ચાલુ થયું ને એ પહેલાં જ એનું ખાતમુહૂર્ત કર્યું હતું. આ આખો પ્લાન લોકડાઉન દરમિયાન અમે તૈયાર કરી શક્યા. એટલે બધાને ક્વોરન્ટાઇન આની અંદર જ કર્યા હતા, અને અહીંથી કોઈએ બહાર જવાનું નહીં, અહીં રહીને સતત કામ કરવું. 2 વર્ષનું જે લોકડાઉન કોવિડ પૂરો થયો ને ત્યારે પ્લાન તૈયાર થઈ ગયો હતો. સર, અહીં તો ક્વોરન્ટાઇન થવાની પણ મજા આવે એવું છે. હા, એટલે એ ટાઈમે તો ખાલી ખેતર હતા. હવે તમને મજા આવે એવું સરસ દેખાય છે ને, ત્યારે ખેતરો હતા. રાઈટ. પરંતુ બધી પૂરી ટીમે કામ કર્યું. કેટલાક અમારે ફોરેનથી લાવવાના હતા ઇક્વિપમેન્ટ, અહીંયા મશીનરી, તો એ સમુદ્રની અંદર જ વચ્ચે જ રહી ગયા. એટલે અહીંયા પણ ન ઉતારી શકાય, ત્યાં પણ ન થઈ શકે, અને એને સમયસર લાવવું બહુ અઘરું હતું. ત્યાં જેને બનાવવા માટે ઓર્ડર આપ્યા હતા એ ત્યાં જ લોકડાઉન થઈ ગયું. યુરોપની અંદર લોકડાઉન થઈ ગયું. એને કઈ રીતે લાવવું, બહુ અઘરા અનેક પડકારો હતા. પરંતુ છેવટે બધું સમયસર થઈ ગયું, અને 2 વર્ષના સમયગાળામાં પ્લાન્ટ પણ થઈ ગયો. એ સમય દરમિયાન એક પણ દિવસ દૂધ બંધ ન કર્યું, અને બધાને પશુપાલકોને દૂધની રકમ આપી શક્યા. એટલે બધા ધંધા બંધ હતા, પરંતુ પશુપાલનનો ધંધો અમે ચાલુ રાખી શક્યા. એક તમને રસપ્રદ બાબત એ પણ કહું કે લોકડાઉનમાં બધા લોકોએ પગાર ઘટાડી દીધા હતા, બધી કંપનીઓ લગભગ, કોઈ અડધા કરી દીધા હતા, બાકી બધા. અમારા કર્મચારીઓ પણ આવ્યા અને એમણે કહ્યું કે બધી જગ્યાએ મંદી છે, વસ્તુ વેચાતી પણ નથી બરાબર પૂરતા પ્રમાણમાં, તો અમે પણ તમને કહીએ છીએ કે તમારે જે કંઈ અમારો પગાર ઓછો કરવો હોય તો કરી શકશો. અમે કહ્યું કે ચલો પછી બેસીને વિચારીશું, અત્યારે હાલ તો આપણે ચાલુ રાખો. પણ એમણે કામ ન છોડ્યું. કર્મચારી અધિકારીઓએ પોતાના ઘર પરિવાર એમને પણ હતા ને, પણ એમણે એક પણ દિવસ રજા ના પાડી. બધા નિયમિત કામ કરતા રહ્યા. ઇવન મૃત્યુ પામ્યા તો પણ પોતાનું કર્તવ્ય છોડ્યું નહીં. કોવિડ પૂરો થયો ત્યારે અમારું નિયામક મંડળ મળ્યું, અને મેં વિચાર કર્યો કે આટલું કામ કરવાવાળા લોકો જેણે જીવના જોખમે પશુપાલકો માટે મહેનત કરી, તો આપણે શું કરીએ? તો બધાએ નક્કી કર્યું કે ભલે બધી જગ્યાએ પગાર એ કંઈક ઓછો કર્યો હોય, આ વખતે આપણે આપણા કર્મચારીઓને એક પગાર એક્સ્ટ્રા આપીશું. અને અમે એ એક્સ્ટ્રા પગાર એ કોવિડના સમયની અંદર આપ્યો. કેમ કે એમણે એક્સ્ટ્રા કામ કરીને એવડું જોખમ લઈને પણ કામ કર્યું હતું. તો દુનિયાની અંદર એક પગાર, 2 પગાર બધાએ કટ કર્યા હતા, અડધા પગાર કરી દીધા હતા, પરંતુ બનાસ ડેરીમાં અમે એક પગાર એક્સ્ટ્રા આપી શક્યા હતા. એવી અમારી આ ટીમ છે. અને મેં પહેલાં કહ્યું ને કે એમાં
એક નવું જનરેશન પણ છે, અનુભવી કર્મચારીઓ અધિકારીઓ છે, અને પ્લેસમેન્ટ કરવા માટે અમે ત્યાં મૂકીએ છીએ તો બાકીના બધા પણ પહેલી વખત તો ડેરીની કોઈ વાત કરીએ ને તો આઈઆઈએમમાં જઈએ, આઈઆઈટીમાં જઈએ, તો બધા લોકો કરે ડેરીની અંદર. પરંતુ અહીં આવ્યા પછી બધા કેમ કે આઈઆઈએમમાંથી આવ્યા હોય, બીએચયુમાંથી આવ્યા હોય, તો આવા ઇન્સ્ટિટ્યૂટમાંથી આવ્યા પછી પ્લેસમેન્ટ કરીને ત્યાંથી જે લાવ્યા હોય એ ટેલેન્ટ, એ બ્રેન, એનો ઉપયોગ જે એ જગ્યા ઉપર થઈ રહ્યો છે, એના કારણે પશુપાલકોની જે આવક વધી રહી છે ને, તો એ પોતે પણ જાતે પોતે સંતોષ માને છે કે અમે પ્રાઇવેટ કોઈ કંપનીમાં ગયા હોત તો કદાચ પગાર મળો, પરંતુ આવા નાના નાના લાખો લોકોનું મદદ કરવા માટેનું એ સદભાગ્ય ના મળો. અહીંયા માત્ર પગાર નથી, પગારની સાથે સાથે કર્મચારી માને છે કે પુણ્ય પણ કમાઈ રહ્યા છીએ, કે આવા અનેક લોકોને મદદ કરવાનું કામ આના માધ્યમથી. કોઈ એક માલિક માટે કામ કર્યું હોત તો માત્ર પગાર જ મળો, પરંતુ અહીં તો લાખો લોકો વતી કામ કરવાનું છે, એમના હિત માટે કામ કરવાનું છે. તો અધિકારી કર્મચારી પણ આ પ્રમાણે એ કામને કરે છે. અમારે ત્યાં એક અલગ કલ્ચર ડેવલપ થયું છે. બાકી જગ્યા ઉપર અમારી માગે પૂરી કરવો આ પ્રશ્ન ચાલતો હોય, અમારા કર્મચારી અધિકારી એવું અમારી માગે પૂરી કરો એવો વિષય લઈને નથી બેસતા. એ તો બધા ટીમ બનાવીને એમ કે ભાઈ આ આપણું છે, આપણું પોતાનું છે, એ ભાવ સાથે કામ કરે છે. નહીંતર બીજી જગ્યાએ આંદોલન થતા હોય, હડતાલો પાડતા હોય, આ કલ્ચર અમારે ત્યાં નથી. બધા સાથે મળીને એક પણ દિવસ ડેરી બંધ ના રહે એની ચિંતા પોતે કરતા હોય છે. ડેરીને પોતાની માં સમજે છે. એન્ડ ઓન ધેટ આપણે આ પોડકાસ્ટ સર કન્ક્લુડ કરીએ. આ વાતો મને એમ લાગે છે કે હજી આપણે કરીએ તો બીજા 2 કલાક નીકળી જશે, એટલી બધી મજા આવે છે આ વાતો કરવાની. એવી ઘણી બધી વાતો છે જે મને ખબર જ નહોતી. ઘણી બધી વાતો આઈ ઓપનિંગ હતી કે આવું પણ શક્ય છે. નેચર પાસે કેટલું બધું છે આપણને દેવા માટે, અને આપણે નેચરને નુકસાન પહોંચાડ્યા વગર એ બધી વસ્તુઓ માણી શકીએ છીએ. આ બધી વસ્તુ જાણવા મળી અને આઈ એમ શ્યોર ઓડિયન્સ પણ એન્જોય કરશે. સર થેન્ક યુ સો મચ. બહુ જ મજા આવી તમારી સાથે વાત કરીને, અને આઈ રિયલી ફીલ એનરિચ્ડ આ વાત કરીને. થેન્ક યુ. આભાર છે. તમે પણ મારા મનની ઘણી બધી વાતો સહજતાથી કઢાવી અને મને પણ નિખાલસતાથી તમારી સાથે વાતો કરવાની મજા આવી. થેન્ક યુ.